100થી વધારે દીકરાઓને જમીન નથી, મકાન નથી, એક આંખ કાચની નાખી, પપ્પાની ગેરહાજરી છે તો પણ લગ્ન લાઈફલાઈનમાં કરાવ્યા છે અને પાલક પિતા તરીકેની સાઇન મેં કરી છે. તો એને તમે પ્રેક્ટિકલ વેથી એવું સમજાવો છો કે હકીકતમાં જે જરૂરી છે ઈ પકડો અને પાત્ર જુઓ. હું એક જ વાત કહેતો હોય કે છોકરો જેની સાથે ત્યારે લગ્ન કરવાના છે ને એ પાતાળમાંથી પાણી કાઢે એવો દીકરો હોવો જોઈએ. એ પાત્ર તમને હું આપીશ. અમારું કામ છે દીકરી દત્તક યોજના, એટલે કે 18 વર્ષથી લઈને 55 વર્ષની કોઈ પણ સમાજની દીકરી હોય એને સગાઈ અને લગ્ન માટે દત્તક લેવી. યોજનામાં આપણે દીકરીના પરિવાર પાસેથી કોઈ રૂપિયો ચાર્જ કરીએ છીએ? આજ સુધીમાં લીધો નથી, જીવી ત્યાં સુધી લેવા માંગતા નથી. એનું કંકુની ડાબલી નથી વાપરતા. લાઈફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશન ખાલી સુરત પૂરતું સીમિત છે કે પછી ઓલ ઓવર એરિયામાં કવર અપ કરેલું છે? અત્યારે હાલમાં કરંટમાં 17થી વધારે દેશોમાં તમે દીકરીના લગ્ન કરીને મોકલ્યા છે. કોઈ પણ હિસાબે સગાઈ સંબંધ છૂટાછેડા છે એને અટકાવવા છે, નાબૂદ કરવા છે, બંધ કરવા છે. એના માટે અમારે જે કરવું પડશે એની 24 કલાક દોડવું પડશે, 24 કલાક દોડશું. CID ક્રાઇમ મિસિંગ સેલમાં કોઓર્ડિનેટર તરીકે 4 વર્ષ પોલીસ ખાતામાં કામ કર્યું. અમેરિકાનો એવોર્ડ, દુબઈ પોલીસ એવોર્ડ, પાર્લામેન્ટ એવોર્ડ, 4 તો વર્લ્ડ રેકોર્ડ મારા નામ. 7 ગુજરાતી બોટાદ ભણેલો, ગામડામાં ભણેલો માણસ, 7 હું ભણવા જ મળ્યો અને છતાં 4 દેશમાં કામ કરું છું. તો દીકરીઓના આશીર્વાદ છે. સગાઈ ન થવાના 6 તો સાહેબ એવો એકાદો મુદ્દો કે જે બંને પક્ષને તમે ટ્રેનિંગ આપતા હોય? જેટલું પણ ઘનશ્યામ ઇટાલિયા એક લાઈફલાઈને સર્જન કર્યું છે ને એ આખા સમાજને કોઈ પણ જ્ઞાતિનાને લઈ જવું હોય તો ખુલ્લું છે અને કોઈ પાસવર્ડ કે લોક નથી. એ મારી ચેલેન્જ છે સાહેબ. એવા દીકરા સાથે મારે પરણાવવા છે. અત્યારે પણ લિસ્ટ છે, પણ મારે 50મું 51મું થાય ને તો હું લિસ્ટ મૂકવાનો સોશિયલ મીડિયા. મેં જનક મેલ આપણે એવો બનાવ્યો છે કે એક દિવસમાં 11 દીકરીનો જોવાનું ગોઠવા. 4 વખત મુલાકાત થઈ ગઈ અને મને એટલી મોટી ઓફર આપી છે. આ અત્યારે જે કામ અમે કરી રહ્યા છીએ એ માત્ર 5% છે. હજી તો મારે 95% કામ કરવાનું. લગ્ન પછી આવતા પ્રશ્નનું સોલ્યુશન એની માસ્ટર કી એટલે લાઈફલાઈન છે. સાહેબ એક લાઈનમાં કેવું હોય કે ઘનશ્યામ ઇટાલિયા કોણ છે તો તમે શું કહેશો? કોઈ પણ જ્ઞાતિનો કોઈ પણ માણસ આવશે એને 24 કલાક આપતો અને ફરતો હરતો ફરતો માણસ એટલે ઘનશ્યામ ઇટાલિયા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વોઇસ ઓફ વિઝનરી પોડકાસ્ટની અંદર. આજે હું તમને એક એવા વ્યક્તિત્વનું ઉદાહરણ આપીશ કે જે પોતે એક સેવાનું પ્રતિબિંબ છે. આજે લાઈફલાઈન યુનાઇટેડ ફાઉન્ડેશનની થોડી ઘણી વાતો કરવાનું મને રસ છે. સાથે આપણે એક એવા પિતાને મળશું કે જેને 5000 દીકરીઓના મેરેજ કરાવવાનું સંકલ્પ લીધું છે, એટલે કે દીકરી દત્તક યોજના. આપણે આજે જોશું કે એક સરળ વ્યક્તિની અસાધારણ યાત્રા. ચાલો મળીએ સહાયથી સંસ્કાર સુધી અને મુલાકાત કરીએ ઘનશ્યામભાઈ ઇટાલિયા સાથે. કેમ છો ઘનશ્યામભાઈ? મજામાં. નમસ્કાર. નમસ્કાર. તમને સાહેબ આ ટ્રસ્ટ શરૂ કરવાનો વિચાર કઈ રીતના આવ્યો હતો? અમે એક યુવા જાગૃતિ ગ્રુપ ચલાવતા હતા, નાની મોટી એક્ટિવિટી કરતા હતા. યુવા જાગૃતિ ગ્રુપ શરૂ કરવાનો વિચાર ક્યાં થયો ને એ વિચારથી આ વિચાર છે. હીરામાં જવાનું થાય ત્યારે આપણને એમ થાય કે આ બધા જેટલા હીરા ઘસવાવાળા વ્યક્તિ છે એક એક હીરા છે, એક એક વિષયના. તો એને કોઈ ઘસવાવાળો મળી જાય તો બધા હીરા બની જાય. હીરા ઘસવાવાળાને ઘસવાવાળો મળી જાય તો. એટલે રાત્રે અમે ભેગા થતા હતા બધા. યુવા જાગૃતિ ગ્રુપ નામ આપ્યું હતું. અને જેને જે વિચાર હોય, વિષય મનગમતો હોય એવા વ્યક્તિને લાવીને ડિસ્કસ કરાવી. સેમિનાર કે એવું કોઈ નહીં, ટ્રેનિંગ. એ સમયે તો ક્યાં એવું સેમિનાર ને ટ્રેનિંગ નહોતું. અને એમાંથી એક એક વ્યક્તિ નીકળતા ગયા. નામ આપું ને તો અત્યારે લિસ્ટ બહુ મોટું છે કે કોઈ કલાકાર બન્યા, કોઈ ગેરેજ સારી ચલાવી શકે છે, એમાંથી હીરા ઘસવાવાળા. તો એમાંથી એક મિત્ર એવું કીધું કે તમે ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કરાવો. તો ક્યાં કરાવવું, કેમ કરાવવું કંઈ ખબર જ નહીં. પણ તોય કે તમે વધારે લોકો જોડાય ને વધારે કામ સારી રીતે. એટલે યુવા જાગૃતિ ગ્રુપ ચલાવતા થાય એમાંથી આ ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કરવાનો વિચાર આવ્યો. 2009થી રજિસ્ટ્રેશન કરાયું. આ 17મું વર્ષ ચાલે છે સંસ્થાને. લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે યુનાઇટેડ ફાઉન્ડેશન, આપણે આ નામ કઈ રીતના રાખ્યું સર? હા, લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ 2009થી રજિસ્ટ્રેશન મેં કીધું એ પ્રમાણે થયું છે. ત્યાર પછી નાની મોટી એક્ટિવિટી, વડીલ મંતરંગ યાત્રા હોય, કતારગામ પોલીસ સ્ટેશનમાં પોલીસ કુટુંબ સહાયતા કેન્દ્ર હોય, આઇસોલેશન સેન્ટર હોય, ઘણા બધા વિવિધ એક્ટિવિટી કરતાં 2020થી કતારગામ પોલીસ સ્ટેશનમાં અમે જે પોલીસ કુટુંબ સહાયતા કેન્દ્ર ચલાવતા હતા, સમાધાન માટેની ઓફિસ સરકારશ્રી એટલે કમિશનરમાંથી અમને ફાળવેલી હતી. એમાં માત્ર સમાધાન કરતા હતા પતિ પત્નીના ઝઘડાના. એમાંથી ખ્યાલ આવ્યો કે 3700 કેસ પતિ પત્નીના ઝઘડાના આવ્યા. આજે તો આપણે સેન્ટર આપ્યું છે, કાઉન્સેલિંગ કરીને 1000 સમાધાન આપણે કરાવ્યા. ઓન પેપર કમિશનરને જમા કરાવ્યા છે. એ રેકોર્ડ છે. એક પોલીસ સ્ટેશનમાં 1000 સમાધાન થયા હોય. ઓન પેપરને હજુ પણ મારી પાસે સાહિત્ય છે.
પણ હવે આગામી દિવસોમાં નવી પેઢી જેને મામા માસી કુટુંબ નથી, બહુ ટૂંકી સિંગલ ચાઇલ્ડ થઈ ગયું છે, તો એને જ્યારે સમાધાન મનમાં બેસવાનું થશે ત્યાં કોઈ બેસવાનું નથી. કોર્ટનું ભારણ ઘટે છે, પોલીસ સ્ટેશને ધક્કા થાય છે, જે કંઈ વગેરે વગેરે. આ ઘટાડવા માટે એટલે કે છૂટાછેડા થઈ ગયા છે, પતિ પત્નીના ઝઘડા અને છૂટાછેડા, એને ઓછા કરવા, ઘટાડવા માટેનું કંઈક કરવું પડશે, મૂળમાં જવું છે. એટલે 3700 કેસ પતિ પત્નીના આવ્યા, એની સ્ટડી કરી અમે કે ખરેખર આ લોકોના પોલીસ સ્ટેશન સુધી આવવાનું કારણ શું છે. એટલે અમને 3 મુખ્ય કારણ હાથમાં આવ્યા. એક, જ્યારે પણ સગાઈ સંબંધમાં જોડે છે ત્યારે ખોટું બોલીને લગ્ન કરવા. માત્ર છોકરાની નહીં વાત કરી, બંને પક્ષમાંથી ડિગ્રી ન હોય તો ડિગ્રી બતાવી દેવું, છુપાવી દેવું, ઉંમર છુપાવી, પોતાનું મકાન ન હોય તો પોતાનું બતાવી, ઘણી બધી વાતો. ત્યાર પછી બીજું છે સ્વભાવ પતિ પત્નીના ન મળવા, ઉત્તર દક્ષિણ જવો. અને ત્રીજું છે મેડિકલ ખામી. લગ્ન કરવાના હોય, સગાઈ કરવાની હોય ત્યારે કોઈ માનસિક બીમારીની દવા દીકરા દીકરીને કોઈ પણ ચાલતી હોય, થાઇરોઇડની બીમારી હોય, કિડનીની કાંઈ પણ હોય તો એ છુપાવે. લગ્ન પછી તો ઓરિજિનલ ખબર પડવાની છે કે આ દવા લે છે. જનરલી માથાકોટો શરૂ થાય અને છૂટાછેડા સુધી પહોંચતી હોય છે. આ અમને ધ્યાનમાં આવ્યું એટલે એના ડીપમાં ગયા. એમાં કાઉન્સલરો, નિવૃત્ત અધિકારીઓ, નિવૃત્ત જજો, આ બધાને બેસાડ્યા, જ્યોતિષશાસ્ત્રોને, અને મૂળમાં જઈ અને આની ઉપર કંઈક કામ કરવું ન કરતા એવું શરૂ કર્યું. અને 2020થી અમે દીકરી દત્તક યોજના શરૂ કરી. દીકરી દત્તક યોજના એટલે સગાઈ અને લગ્ન માટેની નવી સેવા. આખા વિશ્વની અંદર કોઈ પણ દીકરી, કોઈ પણ સમાજની દીકરી હોય એને દત્તક લેવી, 18 થી 55 વર્ષની, પહેલી વાર હોય, બીજી વાર હોય, ત્રીજી વાર હોય, બાળક સાથે હોય, બાળક વગર હોય, એને સામેના પાત્ર માટે એટલે કે સગાઈ કરવા માટે દત્તક લેવાની. ભણવાનું, ઉછેર થવાનું એના ઘરે જ છે, એના મમ્મી પપ્પાને ઘરે. સગાઈ સંબંધ કરવાનો હોય ત્યારે જ આપણે ત્યાં આવતી હોય. અને આ પ્રોજેક્ટનું નામ આપ્યું અમે દીકરી દત્તક યોજના. લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ 17 વર્ષથી ચાલે છે, પણ વિદેશોમાં 17 દેશમાં કામ કરવાનું થયું ત્યારે અમે લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન નામ આપ્યું, અને એ સેક્શન 8 કંપની કહેવાય, એની અંદર અમે શરૂઆત કરી છે. આ દીકરી દત્તક યોજના વિશે થોડુંક જણાવો. હા, દીકરી દત્તક યોજના એટલે મેં જે તમને વાત કરી એ પ્રમાણે કે જે કારણ છૂટાછેડા થવાના 3 હતા કારણો. પહેલું કારણ તો ખોટું બોલી લગ્ન કરવા. એમાં અમે સગાઈ કરતા પહેલા દીકરા અને દીકરીને ઓન પેપર એમ બોલે કે 37,000 મારા પગાર છે, તો 37,000નું પ્રૂફ એને મૂકવું પડે, પગાર સ્લીપ. મારે આ મકાન છે તો એનો દસ્તાવેજની ઝેરોક્ષ મૂકવી પડે, જમીન છે તો 7 બારની નકલ મૂકવી પડે, એવું પ્રૂફ સાથે. જેવી રીતે બેંકમાં લોન લેવા જવાનું KYC કરતા હોય એવી સિસ્ટમ અહીંયા સગાઈ સંબંધ કરવા માટે આપી. અમારી વધારાની કોઈ ડિમાન્ડ નથી, પણ તમારી પાસે જે છે એ અવિશ્વાસનું એક વાતાવરણ ઊભું થયું છે, ખોટું બોલવાનું શરૂ થયું છે, એને પ્રૂફ વિશ્વાસમાં લાવવા માટે અમારા દીકરીવાળાને બતાવવા માટે આ પ્રૂફ લેવાનું શરૂ કર્યું. બીજું, પતિ પત્નીના જે બંનેના સ્વભાવ નહોતા મળતા એના 357 પ્રકારના ઇન્ટરવ્યૂ લાવ્યા. એ અમારું પોતાનું છે. આખા વિશ્વની અંદર કોઈ પણ જગ્યાએ જાઓ તો સગાઈમાં જોડતા પહેલા 357 સવાલો અમે પૂછવી છે ને એનું સોફ્ટવેર પણ અમે બનાવેલું. 357 સવાલ પૂછવાના સગાઈમાં પહેલા. તો એ થોડું સમજવા માટે કે એવા તો શું સવાલ હશે. તો અત્યારે કોઈ દીકરો હોય તો ડાયમંડમાં જતો હોય કે કોઈ પણ કામ કરતો હોય તો એ એક સવાલ એવો હોય કે તમે આજે આ બંધ થઈ જાય તો કાલે સવારે બીજું કરવાનું થાય તો તમારામાં શું નોલેજ છે, શું કરી શકો, એની કેપેબિલિટી જાણવા માટે. બીજું, એની રહેણી ગણી, કેટલા વાગે સુવો છો, કેટલા વાગે જાગો, મિત્ર વર્ગ કોણ છે, મમ્મીનો સ્વભાવ, પપ્પાનો સ્વભાવ, આવા એના આંતરિક અંદરથી આવતા બધા સવાલો એના મમ્મી પપ્પાને ન ખબર હોય એવા સવાલો પૂછવામાં આવે. અને આજ સુધીનો રેકોર્ડ છે, એક પણ દીકરો દીકરી ખોટું નથી બોલ્યા, ઓરિજિનલ કહી દે કાંઈ પણ. એના મમ્મી પપ્પાને ન ખબર હોય એવી આ વાતો અમને કરે. 35 સવાલ એવા છે કે સામેનું પાત્ર તમારે કેવું જોઈએ છે એમાંથી એ લખાવાનું હોય છે. એટલે તેમ મળી અને ટોટલ 357 એ સ્વભાવ મેળવવા માટેનું એક આ માધ્યમના સવાલો છે, દીકરા દીકરીને બંને પૂછીએ છીએ. ત્રીજું છે અમારું મેડિકલ, એટલે કે લગ્ન પહેલાં, સગાઈ પહેલાં 22 પ્રકારના મેડિકલ ચેકઅપ કરીએ. હવે 22 પ્રકારના મેડિકલ ચેકઅપ શા માટે કરીશ કે અમારે જ્યારે પોલીસ સ્ટેશનમાં કેસ આવતા હતા એમાં લગ્ન પછી ખબર પડે કે આ તો રોજ તો એક ગોળી ગળે છે, માનસિક બીમારી છે, થાઇરોઇડની બીમારી, બીજી 2 જ વિષય આવે. લગ્ન પછી ખબર પડે કાં છૂટું થવાનું કાં ખર્ચ કરવો. તો અત્યારે પહેલાં બધા ખર્ચ કરતા હતા, અત્યારના સમયમાં કોઈ ખર્ચ નહીં કરે, છૂટા જ પડે છે. છૂટું થવાનું કારણ જે હતું એટલે અમે લગ્ન પછી મેડિકલ કરાવી છે. એના 2 કારણો છે. એક કે દીકરા દીકરીની શારીરિક ક્ષમતા જાણવા માટે, આવનારું જે બાળક છે એનામાં કાંઈ ન આવે રોગ બંનેના, એ પણ અમે જાણવા માટે મેડિકલ ચેકઅપ કરાવી છીએ. એટલે આ જે સિસ્ટમ, ચેકિંગ સિસ્ટમ છે સગાઈ પછી થતી જે અમારી સિસ્ટમ છે, KYC કયો કે સિસ્ટમ કયો, એનું નામ અમે દીકરી દત્તક યોજના રાખ્યું છે. ટૂંકમાં આર્થિક હોય, સામાજિક હોય કે પછી પારિવારિક હોય કે પછી સ્વાસ્થ્યને લગતું હોય, બધી ટાઈપની ચકાસણી થઈ જાય. હા, પહેલાના સમયની અંદર જે
અત્યારે જે કપલ છૂટા થાય છે 10 વર્ષે બાળક મોટા થાય 15 વર્ષે છૂટા થાય છે, એમાં એક કારણ પણ છે વ્યસન. તો અમારે ત્યાં મેડિકલ ચેકઅપ થાય ને એમાં વ્યસનનો પણ રિપોર્ટ થાય છે. છોકરો છોકરી પણ કરતો હોય ને તો વ્યસન ખોટું ન બોલી શકે, છેલ્લે મેડિકલમાં રિપોર્ટ થઈ જતો હોય. એટલે આવી રીતે અમે દીકરી દત્તક યોજના ચલાવી છે. આખા વિશ્વની અંદર કોઈ પણ સમાજની દીકરી હોય એને 1 પણ રૂપિયાનો ખર્ચ કરવાનો નથી. એની કંકુની ડાબલી પણ અમે વાપરતા નથી. એના કુળદેવી અને ગણપતિ તેને લાવવાના હોય છે. અને વીવીઆઈપી લગ્ન કરી છે. લગ્ન ખાલી કરવા ખાતર કરતા નથી, 15 વર્ષની પાલક પિતા તરીકે નોટરીમાં 300ની નોટરીમાં હું પોતે જવાબદારી લઉં છું. 15 વર્ષની આ દીકરીની જવાબદારી મારી છે. ઓકે, તમારાથી ઘણા બધા લોકો પ્રભાવિત પણ છે અને તમે સમાજની અંદર આ એક સમસ્યાનું સમાધાન કરો છો. તમારા મત મુજબ સેવા શું છે? સેવાનો તમે શબ્દ વાપર્યો ત્યારે 2 પ્રકારની ભાવના, એટલે કે જે મેં અનુભવ કર્યો છે એ પ્રમાણે. પહેલાં આપણને એવું હોય કે ભાઈ હું આ બધું કરીશ એટલે ઓળખાણ થશે અને લોકોને મળીશ તો મને કાંઈક નવું કરવું હશે, તો એવી લાલચને લોભ લાલચથી અત્યારના યુવાનોએ કોઈ પણ સેવાના માધ્યમમાં ચડતા હોય. મારી ઓળખાણ થાય, કોઈ અધિકારી ખાતે ફોટો પડે, સોશિયલ મીડિયામાં મૂકીને કંઈક પણ આગળ વધીએ એવી ભાવનાવાળી એક વ્યક્તિ હોય છે. અને બીજી ભાવનાવાળી એક વ્યક્તિ સેવાના માધ્યમમાં હોય એ ગાંડો જ માણસ હોય. લોકોનું ભલું જે રીતે થાય, મારું થાય કે ન થાય, લોકોનું ભલું થાય છે, એવી 2 પ્રકારની સેવા હોય છે. કોઈ પણ વ્યક્તિ અત્યારે આટલું બધું લઈને બેઠા હોય તો કોઈ યુવાન મારી પાસે આવે ને કે આ મારે કરવું છે અને હું આવીશ ને સહયોગ આપીશ ને, એટલે પહેલો પ્રશ્ન મારો એ હોય કે તમારે, હું પહેલાં માફી માગી લઉં કે મારે તમારા પરિવારનું પૂછાય નહીં, પણ તમારે આવક કયા છે, માધ્યમ શું છે પરિવાર ચલાવવાનું, તો મને વાત કરે એટલે આપણા ક્રાઇટેરિયામાં ન આવતો હોય તો હું વણ માગી સલાહ આપું કે ભાઈ પહેલાં એક કામ કરો કે પહેલાં વ્યક્તિ વિકાસ છે, પછી પરિવાર આવે છે, પછી કુટુંબ આવે, ગામ આવે અને પછી રાષ્ટ્ર આવે છે. આપણે સીધે રાષ્ટ્રને બથ ભરવી નથી, નહીં તો કુટુંબ વિખાઈ જશે ને આપણે વિખાઈ જશું. એટલે એક અમે સૂત્ર આપ્યું હતું, ચાલો આપણે આપણી સેવા કરીએ. એટલે આપણે આપણી સેવા કરીએ એટલે પહેલાં આપણે મજબૂત થઈએ અને પછી થઈએ. એટલે અત્યારે જે વાત કરી ને સેવા, એટલે એમાં આપણે ડીપમાં નથી જવું, પણ અત્યારના યુવાને એટલું કહી શકીએ કે પહેલાં પોતાને મજબૂત થવું જોઈએ, ત્યાર પછી કોઈ પણ માધ્યમ ચલાવવું પડે. આ મારું બહુ સ્પષ્ટ માનવું છે. તમારો જીવન મંત્ર શું છે સાહેબ? અત્યાર સુધી તો બહુ જ અલગ અલગ જીવન મંત્ર હતા. જેમ જેમ સમય ચેન્જ થતો હોય હવે એક જ લક્ષ્યમાં હું દોડું છું. કુદરતે ખૂબ આપ્યું છે અને આર્થિક રીતે પણ મજબૂત ને સમય ખૂબ આપ્યો છે. મારે 5000 દીકરીઓને કન્યાદાન કરવું છે અને એ મારી બ્લુ પ્રિન્ટ એકદમ ફિક્સ છે. 2030 સુધીમાં 5000 દીકરીઓને કન્યાદાન કરવું છે અને સવાર સાંજ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને મારી ખુલ્લી ચેલેન્જ કહો કે એવી ચેલેન્જ ભગવાન સામે ન કરી શકાય, પણ 5000 દીકરીઓને કન્યાદાન દીધા વગર મારે મરવું પણ નથી. આવું ભગવાનને મેં કહી દીધું છે અને એ પ્રમાણે કુદરત ચલાવે છે. આ બધું એ સંકલ્પ શક્તિ છે આ તમારી, કમ્પ્લીટ છે અને જે પ્રમાણે કુદરત સાથ સહકાર અત્યારે આપે છે. તમને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા કેટલી? ખૂબ. હું શ્રદ્ધા અને અશ્રદ્ધામાં નહીં પડું, પણ કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલાં અમે પૂછીએ, અમારા હૃદયને મનને પૂછીએ કે તારી મંજૂરી છે, તો જ અમે આગળ વધીએ છીએ. કોઈ પણ કામ હોય, નાનામાં નાનું કામ હોય ને તો એકવાર આંખ બંધ કરીને પૂછીએ તો એ ઈશ્વર જ છે. આપણે અંતર આત્માને પૂછીએ છીએ અને એ પ્રમાણે આપણે ચાલીએ છીએ. ઘનશ્યામભાઈ, સમાજની અંદર ઘણી બધી સમસ્યાઓ છે, એમાંથી કોઈ એવી સમસ્યા કે જે તમને દુઃખ આપતી હોય, તમને એમ થાય કે આ સમસ્યા સમાજમાંથી નીકળી જવી જોઈએ અને જે માટે તમે પણ કંઈક કરવા માંગતા હોય? મલ્ટિપલ બહુ જ બધી સમસ્યા છે. આપણે નીકળીએ ને લગભગ બધા દુઃખી જ છે. જ્યાં જોઈ ત્યાં નાની નાની વાતમાં બધે દુઃખી જ હોય. કોઈ પણ વિષયમાં કેન્સરની હોસ્પિટલમાં જાઓ તો ઓહો કેટલા બધાને કેન્સર થઈ ગયા છે, આ છે તે. પણ મને મારા પોતપોતાની રીતે બધા પ્રવૃત્તિ કરતા હોય, મારા મનગમતી પ્રવૃત્તિ અને મને જે દુઃખ લાગતું હોય ને મોટું છે છૂટાછેડા થવાનું. જે છૂટાછેડા થઈ રહ્યા છે એને કોઈ પણ રીતે અટકાવવા છે. 2 વસ્તુ સમસ્યા અત્યારે સમાજમાં છે, એક સગાઈ ન થવી અને સગાઈ થયા પછી લગ્ન પછી છૂટાછેડા થવા. તો મારા વિચાર અને મને ગમતું કામ હોય અને દુઃખ લાગતું હોય એવું અત્યારના સમયની અંદર એ છે કે જે વડીલ મા બાપ હોય, જેને બેન ન હોય, છોકરી ન હોય અને 3 દીકરા ઉંમર લાયક થઈ ગયા હોય અને જાતે રસોઈ બનાવવી પડે, જાતે ઘરકામ કરવું પડે, એ જ્યારે સાંભળીએ છીએ ને જોઈએ છીએ ને ત્યારે ખૂબ દુઃખ લાગે છે. એટલે હું મારા વિષયમાં મને એવું લાગે છે કે કોઈ પણ સંજોગોમાં આ સમસ્યાને દૂર કરવી છે અને એના માટે હું રાત દિવસ એક કરી રહ્યો છું. અત્યારે બાળપણમાં સાહેબ ક્યારે એવી ઘટના બનેલી કે જેનાથી તમને એમ થયું હોય કે મારે જીવન સામાજિક સેવા એટલે કે સોશિયલ સર્વિસમાં લાગી જવું છે? ઘટના તો નહીં બનેલી, પણ મારો ઉછેર છે ને BAPS માં થયેલો. ઓકે. એટલે હું ત્યાંથી જોડાયેલો છું. મારા ગુરુ પ્રમુખ સ્વામીના અત્યારના જે હયાત છે એ મહંત સ્વામી મહારાજ છે. એટલે મારો પહેલેથી સેવાના ભાવમાં મારી પેઢી હોય તે વર્ષોથી, એટલે કે મારા પપ્પાના મોટા ભાઈ પણ સાધુ હતા, એટલે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે, અત્યારે છે જ હયાત. તો
તો અમારો ઉછેર જ તે લોકોને ભલું કરવામાં, એટલે બીજાના ભલામાં આપણું ભલું, યોગી બાપા અમારે કહેતા હતા. એટલે એ સ્વભાવથી અમે વણાયેલા છો, એટલે સોશિયલ કામમાં વધારે એટલે અમે ઇન્વોલ્વ છીએ. કોઈ ઘટના બનીને અમે આવ્યા હોય એવું મારામાં તો નથી, પણ અમારું પહેલેથી લોહીમાં વણાયેલું છે, એટલે અમે સેવાના ભાવમાં દોડાયેલા છીએ. તમે હમણાં થોડોક સમય પહેલા કીધું કે પોલીસ સ્ટેશનની અંદર તમે 1000 પરિવારના સમાધાન કરાવેલા છે. તો એ બંને બાજુના પરિવાર હોય તો સ્ત્રી બાજુથી પ્રશ્ન હોય, ક્યારેક પુરુષ બાજુથી પ્રશ્ન હોય, તો બંને પક્ષને સાંભળીને સમાધાન કઈ રીતના કરાવતા તમે? હા, બહુ મહત્વનો પ્રશ્ન પૂછ્યો. તો એની છે ને સિટિંગ થાય, 1 સિટિંગ થાય, 2 સિટિંગ થાય, 3 સિટિંગ થાય, અલગ અલગ આપણે બોલાવતા હોય. 3700 પોલીસ સ્ટેશનમાં કેસ આવ્યા ને 1000 સમાધાન અમે કરાવ્યા ઓન પેપર, ખાલી વાતો નહીં. એમાં 5 વખત મારી ઉપર હુમલો થયો અને 2 પોલીસ કેસ થયેલા છે અત્યાર સુધીમાં, કે તું કોણ બોલાવવા વાળો, તું કોણ કરવા વાળો. એમાં તો બહુ કહેવાય ને સિરિયસ મેટર, એટલે બહુ ડરીને રહેવું પડે એવું, કારણ કે બધા ખુખાર હોય, બે ગરમ થઈને જ આવ્યા હોય. સમજાવવાની એક સિસ્ટમ હોય છે. એ બેઠા અને કાઉન્સેલિંગ શરૂ થાય ને જ્યારે વાત કરવામાં, એ વાતને પકડવાની હોય. એક્ઝામ્પલ તરીકે અમારે ત્યાં હમણાં ઘટના બનેલી, હું નામ સાથે નહીં કહું, પણ અમે એક દીકરીના લગ્ન કર્યા અમદાવાદ. એ દીકરીનું ઓલરેડી છૂટું થયેલું અને એક બાળકી 3 વર્ષની 4 વર્ષની સાથે લગ્ન થયા. સરસ મજાનું 1 મહિનામાં પ્રશ્ન શરૂ થયા. 1 મહિનામાં પ્રશ્ન થયા એટલે બંને પક્ષને અમદાવાદથી બોલાવી છીએ ઓફિસ અને વાર્તાલાપ કરીએ છીએ. કંઈ સમજાય જ નહીં, ફોલ્ડ જ હાથમાં ન આવે કે આ તકલીફ ક્યાં પડે છે. એકાબીજાને બહાનાબાજી વાંક કાઢ્યા કરે અને મિટિંગના અંતમાં ખબર પડી કે પ્રશ્ન ત્યાં છે કે પેલી ભાણકી એના મામાના ઘરે 1.5 વર્ષ રહી છૂટું થયું ને ત્યાર પછી એના જે મમ્મી એટલે કે એના નાની કહેવાય, એ નાનીએ રોટલી ખાતા નહીં, કુરકુરિયા વેફર ને બધું ખાતા શીખવાડી દીધી. ફૂલ મામાના ઘરે રહે એટલે ફૂલ ખાતી થઈ ગઈ, એટલે એ ટેવાઈ ગઈ, રોટલી શાક ખાય નહીં. સાસરે ગયા પછી દીકરીને સાથે લઈ જવી પડે. સાસરે ગયા પછી ખબર પડી કે રોજ કંઈક 5 રૂપિયાના, 10 રૂપિયાના, 15 રૂપિયા, એટલે મહિને 800, 1000 રૂપિયાનો ખર્ચો થાય છે. સામેનો પક્ષ એવો 2 રીતે જોતો હતો. એક, ખર્ચમાં માને નહીં, આ ખર્ચ નહીં કરવાનો, અને બીજું કે તું રોટલી ખાતા શીખવાડી દે, એવો પ્રશ્ન હતો. આમાંથી પ્રશ્ન ઊભા થયેલા, મૂળ ત્યાં હતું. બીજા પ્રશ્ન પછી તો નવા નવા આવ્યા કરે. એ છેલ્લી મિટિંગમાં પકડાણું એટલે મેં કીધું બધા બહાર જતા રહ્યો, હવે બેટા તું એક બેસ. બધાને બહાર મોકલી દીધા ને એના કાનમાં એક મંત્ર આપ્યો કે તારે ખવડાવવાનું જ છે ને કુરકુરિયા, સામાન લાવવાનો જ છે, પણ તું જ્યારે સામાન લેવા જા ત્યારે એ સ્કેનરનો ફોટો મને મોકલવાનો છે, બિલનો. સાહેબ 9 મહિના મેં બિલ ચૂક્યું. મેં કહી દીધું કે 12 મહિના સુધી હું ચૂકવીશ, ત્યારે આ દીકરીને રોટલી ખાતા શીખવાડી દેવાનું છે. એ મારી તારે તો કે એને જવાબદારી આપી કે હું 12 મહિના નહીં જવા દઉં, હું એને શીખવી દઈશ. અને એ સરસ રીતે સંસાર અત્યારે ચાલે છે. તો આ વાત એટલે મારે કરવી પડે કે મોટાઈ વાત નથી, પણ આવી બાબત અમે પકડી લેતા હોય છે. કાઉન્સેલિંગનું કામ હોય છે, કોઠાસૂઝનું એ કામ હોય છે કે મૂળ પકડીએ અમે કે આને ઉત્પન્ન ક્યાંથી થયું છે. એટલો સરસ રીતે સંસાર ચાલે. તો આવું તો ઘણું બધું છે, આવું ઘણું બધું છે. મને ઘણીવાર લોકો મજાકમાં કહેતા હોય કે તમારે સાંસારિક જીવન ચલાવવા માટેના ટ્યુશન ક્લાસ ચલાવવા પડે, ચાલુ કરવા પડે. એ અમે પોતે પણ જીવી છીએ અને આટલા બધા કેસ જીવ્યા પછી ખબર પડી કે ખરેખર નાની એવી જ બાબત હોય, પણ એ એક બાબતમાં પછી તો નવા નવા પ્રશ્ન ઊભા થાય. તો જ્યારે પણ તમે જે પ્રશ્ન કીધો મૂળ એક ટૂંકમાં કહીએ તો જ્યારે એ સિટિંગને વાર્તાલાપ કરવાનું શરૂ થાય ત્યારે એમાંથી જ પકડી લેવાનું હોય છે, કાઉન્સલરને સમાધાન કરવાનું. અને એની ઉપર ડીપમાં જતા જાય કેમ ડૉક્ટર પહેલાં સિટી સ્કેન કરાવો, બ્લડ ચેક કરાવો, તો એમાંથી ઘણીવાર કેટલાય રિપોર્ટ કરાવીને હાથમાં જ ન આવે. છેલ્લે ખબર પડી કે તમારે છે ને ઘૂંટણમાં નસ દબાય છે, બીજા કેટલા રિપોર્ટ કરાવી નાખે. એવી જ રીતે આ બાબત હોય છે, એમાંથી પકડવાનું હોય છે. જે કાઉન્સલર હોય ને એનું કામ આ હોય છે. તમે જ્યારે આપણે આ 1000 સમાધાન કરાવ્યા તો એમાં કોઈ ચાર્જિસ લેતા સહાયતા કેન્દ્રની અંદર? હા, લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ, લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન 17 વર્ષ થઈ ગયા. આ કોઈ ધર્મની સંસ્થા નથી, કોઈ જ્ઞાતિની સંસ્થા નથી. 25-50 ટ્રસ્ટીઓ ભેગા થઈને મળીને ચલાવતા એવું કોઈ નથી. આ મારી ફેમિલી સંસ્થા છે. શરૂ કર્યું ત્યારથી લઈને આજ સુધીમાં 1 પણ રૂપિયાનું ડોનેશન અમે લીધું નથી અને જીવવી ત્યાં સુધી લેવા માંગતા નથી. તો આ 1000 સમાધાન તમે ફ્રીમાં કરાવી દીધા છે? હા, ત્યાં 2 રીતે કામ આવતા હતા. અમે 4 વર્ષ ઓફિસ ચલાવી, 2 વર્ષ સરકારનો પગાર આવ્યો કાઉન્સલરનો. ઓફિસ તો મફત પોલીસ સ્ટેશનમાં હતી, લાઇટ બિલ સીધું આવતું હતું પોલીસ સ્ટેશનમાં. અમારે સફાઈના જ ખર્ચો આપવો પડતો હતો. 2 વર્ષ મેં જાતે ચલાવી. મારું આગળનું પોડકાસ્ટ તમે જોશો, એક છે એમાં હું ઘરે મારી વાત કહેવા ન માગતો હોય, પણ મેડમ અચાનક બોલી ગયા હતા. એક સમય એવો આવ્યો હતો પોલીસ સ્ટેશનમાં, અમારી પાસે પગાર કરવાના પૈસા નહોતા અને મને શોખ હતો લક્કીનો. સોનાની લક્કી મેં વેચી અને પોલીસ સ્ટેશનમાં પગાર કર્યો હતો. એક સમય એવો આવ્યો હતો. એ મારું સપનું હતું કે પોલીસ સ્ટેશનમાં સમાધાન કરવા
અને મારે ચલાવવું છે, એટલે તો એ પગાર કરવા માટે, મારું સપનું પૂરું કરવા, મારી અપેક્ષા પૂરી કરવા માટે હું કોઈની પાસે લઈ ન શકું. છેલ્લે મારો ભત્રીજો સંભાળતો હતો, એ કહેતો 3 મહિનાનો પગાર ભેગો થઈ ગયો છે. મેં કીધું આ લકી તું વેચી નાખ, આપણે કોઈને કહેવા નથી જવું, કારણ કે આપણે કોઈને માનહામ નથી દીધા કે તમે ચલાવો. આ પરિસ્થિતિ ઉપર ચલાવી અને અહીં સુધી આપણે પહોંચ્યા છીએ. તો એમાં 5 હુમલા તમારી ઉપર થયા, એનું શું કારણ? હા, અત્યારે પણ એક કેસની મુદત ઉપર જાઉં છું. બંને પક્ષને જ્યારે બોલાવીને ત્યારે એમાં કોઈને કોઈ સગાવાલામાં થોડું ટેલેન્ટવાળું કે થોડું બોલકું હોય તો આપણે બોલાવીને કે તમારે અરજી કરી છે બેન, તમારે આવવાનું છે, તો આપણને પહેલાં તો લેવા જ મળે, બરાબર, તમે કોણ બોલાવવાવાળા, તમે કોણ કરવાવાળા ને એવું રીતે. તો ચાલુ મિટિંગમાં હુમલા બહુ થાય. અત્યારે પણ અમારે બહુ એક માણસ તો મારે એવો રાખવો પડે છે, અને દરેક જગ્યાએ અમારે ત્યાં નહીં, દરેક જગ્યાએ કાઉન્સેલિંગની ઓફિસ કે સમાધાનની ઓફિસ તમે ધડબડાટી બોલે પહેલા, હા બોલે જ તે. પહેલાં તો આપણે છે ને એને બોલવા દેવા પડે, ખાલી થવા દેવા પડે. શરૂઆત પહેલાં ખાલી કરી નાખી બંને પક્ષને. બહુ અવાજ આવે તો તમે આપણે એમ થાય કે દીકરી જઈ હમણાં મારી લઈ છે. એટલે ચાલુમાં આપણે એમ કહીએ કે ભાઈ તમે બેસો, તમને એવું નહીં તો તમને તમારો વારો આવશે, તમારે વાત કરવાની. કોર્ટમાં કેમ ચાલતું હોય એ રીતે. તો ઘણીવાર ઘા કરી દે મોબાઈલનો, મારી લે, એવું પણ થયું છે. ધ્યાન રાખવું જ પડે આપણે. એ એનો વાંક નથી, એ જે પરિસ્થિતિ નિર્માણ થઈ હોય ને એમાં ઝપાઝપી બોલી જતી હોય, એ તૈયારી રાખવાની જ તે. આપણે સર દીકરી દત્તક યોજનાની વાત કરી, તો અત્યાર સુધીમાં કેટલી દીકરીઓને આ યોજનાનો લાભ મળેલો છે? ઓકે, 2020થી અમે શરૂઆત કરી. થોડી શરૂઆત થઈ ત્યાં કોરોના આવ્યો, એટલે થોડે પ્રસંગો થતા હતા. છેલ્લો પ્રસંગ હમણાં 20 તારીખે ગયો, 20/7/25 678મો પ્રસંગ અમે કર્યો. અત્યારે હવે તો બ્રાહ્મણના મંત્ર આવડી ગયા છે, ઓલો રસોઈ કેમ બનાવી એ આવડી ગયા છે, આખી ટીમ માસ્ટર બની ગઈ. 678 પ્રસંગ કર્યા અને મારે 5000 પહોંચવાનું છે. 5000 તમારો સંકલ્પ છે. અમારી આશા છે કે 5000 કરતા પણ તમારો બસ સંકલ્પ આશીર્વાદ લોકોના મળે. અમે તો છે ને આ વિષયમાં નિમિત્ત બન્યા છીએ. અમારે ઘણીવાર હું વિચાર કરું કે આગલા દિવસે અમે મલેશિયા એરપોર્ટ ઉપર બેઠા હોય અને બીજા દિવસે 4 લગ્ન દીકરીના હોંશે થઈ જાય, અમે પહોંચી જઈએ અને સરસ રીતે થઈ જાય, તો કોઈ એનર્જી કે કોઈ કુદરત આશીર્વાદ કામ કરે છે. બાકી એક દીકરી જોવાનું, એક છોકરી બતાવે ને ત્યારે અત્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ જાય, તો એને જવાબ લેતા 6 મહિના થઈ જાય. એના બદલે અમે નવરાત્રિમાં એક રેકોર્ડ તૂટ્યો. નવરાત્રિમાં 9 દુર્ગા કરીને અમે એક સગાઈ કરી, એટલે 9 દીકરીની એક સાથે. અમે તો 2 સગાઈ 4 લગ્ન જ કરીએ છીએ, હવે કરવા પડે. પહેલાં તો 1 સગાઈ 2 લગ્ન કરતા, હવે તો સ્પીડમાં ગયું એટલે કરવું પડે છે. તો 9 દીકરીના એક સાથે સગાઈ હતી. એ મહિનામાં 32 સગાઈ કરી. એક મહિનામાં 32 સગાઈમાં 64 પક્ષ થાય અને 18 જ્ઞાતિ હતી. 64 પક્ષ અને 18 જ્ઞાતિમાં એક દીકરીને હા પડાવી હોય ને કે આ છોકરામાં તું બેસી જા, તો લોકો લોઢાના ચણા સાવા જેવા છે. તો 32 પક્ષ એટલે 32 સગાઈ કેમ થઈ છે? 64 પક્ષ થાય, 24 જિલ્લાના 18 જ્ઞાતિ હતી બહુ અઘરું એક જ મહિનામાં. તો એ કેમ થતું છે મને ખબર નથી. અમે કલ્પના અત્યારે વિચારવી ને તો કેમ થઈ ગયું ખબર ન પડી. એ રીતે એ નવરાત્રિના રજાઈઓ હતી એટલે એ રેકોર્ડ થયો. હવે આ જ મહિનામાં પાછો બીજો રેકોર્ડ થયો. અમે ગયા મહિનામાં મેડમ અમારા અમેરિકા જવાના હતા, તો 9 સગાઈ એક સાથે કરવી પડી અમારે. તો એ કેમ એક જ દિવસે 9 સગાઈ કરી. એ મહિનામાં 17 સગાઈ થઈ છે, તો 9 સગાઈ એક સાથે કરવી પડી. તો તમે વિચાર કરો કે, અને અમે પણ વિચાર કરી છે કે આ કેવી રીતે ચાલે છે ખબર નથી. તો અમારું 2026માં એક ટેગલાઇન છે અમારી કે હર ઘર લાઇફલાઇન. એટલે કોઈ પણ વિચાર કરે કે સગાઈ કરવી છે તો એવું નથી કે અમારે ત્યાં જ આવે, પણ અમે જે નવી સિસ્ટમ લાવ્યા છીએ અત્યારે કે દીકરા દીકરી દુઃખી ન થાય, ભવિષ્યમાં કોઈ ફસાય નહીં કાયદાકીય માહિતીમાં, અડચણમાં, એના માટેની જે નવી સિસ્ટમ છે બધા અપનાવે એવી અમને અપેક્ષા છે. એટલે હર ઘર લાઇફલાઇન અમારે જવું છે. તો સાહેબ આ પ્રોસેસમાં અરજી કઈ રીતના કરી શકાય? હા, અમારો છે ને 99 139 18,000 એક નંબર છે, હેલ્પલાઇન નંબર. આખા વિશ્વમાંથી કોઈ પણ સમાજનો દીકરા દીકરી હોય 18 થી 95 એને સગાઈ સંબંધ કરવાનો બાકી હોય તો 99 139 18,000 નંબર ઉપર એના બાયોડેટા મોકલી દેવાના. જૂના હોય, નવા હોય, ગમે તે હોય, બાયોડેટા મોકલશે એટલે 24 કલાકની અંદર એક રજિસ્ટ્રેશનનો મેસેજ આવે છે કે તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. અમે ટૂંક સમયમાં સુરત, અમદાવાદ, પાટણ અથવા તો રાજકોટ તમારા નજીક પડતું સ્થળ ઉપર અમે તમને માહિતી માટે બોલાવીશું. જે 2.5 કલાકની મિટિંગ હોય છે, બધી જ માહિતી આપીએ છીએ. ત્યાર પછી જ એને ઓફિસે આવવાનું હોય. એને ગમે અમારી સિસ્ટમમાં બેસે કે નહીં બરાબર છે, આ પ્રમાણે અમારું કામ ચાલશે તો એને આવવાનું હોય છે. એટલે અમારો એક નંબર છે. સાહેબ કઈ કેટેગરીના લોકોને, કઈ જ્ઞાતિના લોકો એમાં એપ્લાય કરી અમે શકે? સર્વ જ્ઞાતિ માટે કામ કરીએ છીએ. સોશિયલ એક્ટિવિટી 2009માં શરૂ કરી, ત્યારે પણ સર્વ જ્ઞાતિમાં કરતા હતા, અને જીવીશું ત્યાં સુધીમાં હિન્દુની જૈન એટલે કે હિન્દુની સર્વ જ્ઞાતિ માટે અમે કામ કરીએ છીએ. સાહેબ આ યોજના પાછળનું સંવેદનશીલ પાસું શું છે? સંવેદનશીલ પાટું તો ન કહી શકાય, પણ અમે જે પોલીસ સ્ટેશનમાં સમાધાન કરતા હતા એ સમાધાન નથી કરવા દેવા.
કોર્ટના ધક્કા નથી ખાવા દેવા અને છૂટાછેડા અટકાવવા છે, ઓછા કરવા છે, એ બાબતથી લઈને અમે કામ કરી રહ્યા છે. સગાઈ કરવી, કરિયાવર આપવો, બધું તો ગૌણ વસ્તુ છે, પણ અમારો મૂળ હેતુ ને અભિયાન એ છે કે છૂટાછેડા થવા અટકાવવા. પણ એની સાથે 5,000 દીકરીઓને જ્યારે હું લગ્ન અમારા પૂર્ણ થશે ત્યારે 500-700 દીકરીઓ એવી છે કે જેને ભાઈ મળી જશે, જેને મા બાપ મળી જશે, જે મા બાપ વગરની છે. અત્યારે 37 દીકરીઓ એવી છે કે જેના ભાઈ મા બાપ નથી અને લગ્ન થઈ ગયા છે, જેના પાલક પિતા તરીકે મારી સાઇન છે. પાછળ નામ નથી લખી શકતા પણ પાલક પિતા તરીકે સાઇન મારી છે. જેને લાડવા દેવા પણ અમે જઈએ છીએ. દર વર્ષે 20 તો લાડવા થાય છે મારે, 20-22 લાડવા હોય છે. એનું બેસણું કોઈ એના કુટુંબમાં હોય તો અમારે જવાનું હોય છે, શ્રીમતમાં અમારે જવાનું હોય છે, કારણ કે મારા છોકરાએ એક જવતલ આપ્યા હોય છે એના ભાઈ તરીકેના. એટલા માટે તો સાહેબ આટલું બધું મેનેજમેન્ટ કઈ રીતના થઈ શકે? ઓટોમેટિક થાય છે. અત્યારે એક ગ્રુપ છે અમારું સગાઈ અને લગ્નનું, 84 એજન્સી છે, જેમાં ફૂલવાળા આવી ગયા, ઢોલી આવી ગયા, ગાડી શણગારવાળા આવી ગયા, રસોઈ આવી ગયા, ગોર મહારાજ આવી ગયા. હું એવું લખું કે 17 ચારે સગાઈ છે, 1 કે 2, એ 84 એજન્સીને બુકિંગ કરી નાખવાનો, એને ફોન પણ નહીં કરવાનો. અને આજ સુધીનો રેકોર્ડ છે કે મેં લખ્યું હોય કે સગાઈ 7:30 વાગે ગોળ ફાર્મમાં એક સગાઈ, તો 7:30 ને 5 ઉપર એક પણ એજન્સી મોડી નથી પડી. કેમેરામેન હોય, ગોર મહારાજ હોય, ઢોલવાળા હોય, એ પહોંચી જ ગયા હોય. એ કુદરત આ મેનેજમેન્ટ ચલાવે છે. બધું ટાઈમસર ઓટો મોડ ઉપર છે, નહીં તો ચાલી જ ન શકે ને કે હજી ઢોલ વાળો આવ્યો નથી, હજી પાણી વાળો આવ્યો નથી, બધું જ ઓટો મોડમાં ચાલે છે. આજ સુધીમાં સિંગલ ફરિયાદ નથી. બીજું, અમે જેવા તેવા લગ્ન કરતા નથી, એટલે કે મને જ નથી ગમતું. અમે તમે એક વિડીયો જોજો, VVIP લગ્ન કરીએ, સ્ટાન્ડર્ડ ભવ્ય લગ્ન કરીએ છીએ કે કોઈ દીકરો કે દીકરાને, દીકરીને દીકરો બંને એના અરમાન અધૂરા ન રહે. ઘણા એમ કે એક જ વાર લગ્ન કરવાના હોય, એ મોટા ખર્ચ પણ નથી કરવા દેવા મારે, અને સામાન્ય ખર્ચની અંદર ભવ્ય લગ્ન થઈ જાય, એના અરમાન હોય, એક જ વાર લગ્ન કરવાના હોય. એટલે ઘણીવાર અમને પ્રી વેડિંગમાં લોકો વિરોધ કરે કે પ્રી વેડિંગ ન કરવું હોય, તો અમે પ્રી વેડિંગમાં નવું લાવ્યા મતલબમાં પ્રી વેડિંગ શા માટે? તો બે કારણોસર અમે પ્રી વેડિંગ કરાવીએ. એક, દરેક દીકરીઓને એવું હોય પ્રી વેડિંગ થાય તો અમે મંદિરમાં પ્રી વેડિંગ કરાવીએ છીએ સાંસ્કૃતિક રીતે. ને હમણાં પ્રી વેડિંગ તમે જુઓ તો મહાદેવના મંદિરમાં. બીજું, અમારો એક નિયમ છે કે ટૂંકા કપડાં પહેરીને પ્રી વેડિંગ કરવું નહીં. પ્રી વેડિંગ એટલા માટે કરાવીએ છીએ કે લગ્ન પહેલા બોન્ડિંગ થાય, બંનેનો સાથે રહે, વાતચીત થાય, સમજે, વાતો થાય, થોડોક સમય પસાર કરે. એના માટે અમે ખાસ કરીએ છીએ કે લગ્ન પછી કાંઈ ફોલ્ટ ન આવે. તો અમે અને સંસ્કૃતના શ્લોક સાથેનો એક પ્રી વેડિંગ અમારું થાય છે, એટલે દીકરીના અરમાન પણ પૂરા થાય, સંસ્કૃતિ પણ જળવાય અને એનું બોન્ડિંગ પણ થાય. એટલા માટે પ્રી વેડિંગ કરાવી. કોઈ પણ સામાન્ય લગ્ન કોઈ વ્યક્તિને કરવા હોય તો એનું આયોજન 3 મહિના પહેલા થતું હોય, અને તમે 84 એજન્સી એક દિવસમાં એને પંચામૃત લગ્ન વિધિમાં બેસવું હોય ને, એનું પંચામૃત ને ગૌમૂત્ર પણ લાવવાનું નથી, એનું આસન પણ પાથરી દેવી છે. હું ઘણીવાર મજાકમાં વાત કરતો હોય કે વહેલી સવારે મંડપ મુહૂર્ત હોય 7 વાગે, તો ગૌશાળાએ તો તમારે ગૌમૂત્ર લેવા મોકલવું હોય તો બેન નિમણૂક કરવી પડે કે માસીનો છોકરો જશે. અહીંયા તો કંઈ જ ચિંતા નહીં, બધું જ રેડી હોય, સીધું તૈયાર માથે બેસી જવાનું હોય છે. સાહેબ, તમારા આ બહુ બધા સહકાર કાર્ય દેખાય મને આની અંદર. તો આનાથી કોઈ દીકરીનું જીવન બદલાઈ ગયું હોય એવો કોઈ એક મજેદાર કિસ્સો, તમને યાદગાર કોઈ પલ હોય? દુનિયાના ફરકના એક દીકરીનું તમે એક દીકરીનું જોઈ લો કે એની કલ્પના બહારની વાત છે. એ હું વાત કરવા જઈશ ને તો મને રોવાડા બેઠા થાય એવી એક દીકરીના પરિવર્તન. તમે દીકરીને સાંભળશો ને ત્યારે મારા મોઢે કહું, અને એ વખાણ કરવી કોઈ વાત નથી. એક દીકરી, તમે મારા મોબાઈલમાં મેસેજ જોવો ને, મારા જન્મદિવસ 3 દિવસ પહેલાં હતો, તમે મેસેજ જોવો ને તો મને એમ થાય છે કે મને ભગવાને આના માટે જ મોકલ્યો છે. મેં એ જન્મદિવસ પૂરો થયો અને સાંજે મેં એમ કહી દીધું કે હવે કામ કરો, મારે વ્યસન નથી, ફરવાના શોખ નથી, ખોટા ખર્ચા નથી, મને ખાવા મળે ને એટલું તો કુદરતે આપી દીધું છે, મારે કાંઈ જ કરવું નથી. મારે 100% મારું જીવન હવે 2025 પૂરું થાય ને ત્યાં સુધી મારે હાવ સામાન્ય જીવન જીવવું છે. મેં લોકોને જેને ખબર છે મેં 10 જોડી વ્હાઇટ એન્ડ વ્હાઇટ એકદમ ખાદીના કપડાં ગયા મહિના સીવડાવ્યા, એક જ સાથે, ચપ્પલમાં, બૂટ ચપ્પલ ઇન નહીં મારવાનું. આજે પણ મને એવું હતું કે આખા વ્હાઇટ જ કપડાં પહેરવું. મારે હાવ એકદમ સાદું જીવનમાં જતું રહેવું છે, કારણ કે હું કોઈના ઘરનો દાણો પણ ખાતો નથી, પાણી પણ મારે ભેગું હોય છે. એવું નથી કે એના ઘરે સારું નથી ને ખરાબ હશે ને એવું, એટલા માટે નહીં, પણ મારે કોઈનો અન્નનો દાણો પણ ખાવો નથી. મારો નિયમ છે. આટલા પ્રસંગ 678 પ્રસંગ કાઢ્યા, એક પણ પ્રસંગમાં હું જમ્યો નથી આજ સુધીનો. કોઈ દીકરીના ઘરે અમે જોવા લઈને ગયા હોય, એના પપ્પા ભાઈ ન હોય તો એના ઘરનો હું ચા પી લઉં. એટલા માટે સુકન કહેવાય, મારે પીવી પડે દીકરીના ઘરે ગયા હોય, પણ એનો નાસ્તો હું કરતો નથી, જમતો પણ નથી. આજ સુધીનો રેકોર્ડ છે. કોઈ જગ્યાએ આજ સુધીનો રેકોર્ડ, કોઈના ઘરે હું અન્નનો દાણો, અને ભૂલમાં અન્નનો દાણો મારે મુખવાસી ખવાઈ ગયો હોય તો હું 10 રૂપિયા 20 રૂપિયા એના મંદિરમાં મૂકીને આવું છું, કારણ કે મારે માથે બહાર નથી રાખવો. એક ભાવ કે આપીને જઈશ, કોઈનું લેવું નથી મારે આજ સુધીમાં. આવી રીતે અમે ચલાવી રહ્યા છીએ. સાહેબ, તમે આ ચલાવી રહ્યા છો, એ ટ્રસ્ટ સરળ છે કે કઠિન ચલાવવું? ખૂબ અઘરું છે,
પણ એકવાર આપણે ઓલી સાયકલ ફાઇવલમાં શીખતા હોય ને પછી ફૂલ છૂટા સીટ ઉપર શીખતા હોય છૂટા હાથે કેમ ચલાવી એ રીતે અમે ચલાવી છીએ. આ માત્ર દીકરાના લગ્ન કરવાની એજન્સી ભેગી કરવી બંનેને પાત્ર બતાવવાનું એ તો માણસોથી થઈ જાય, પણ સામાજિક જે પ્રશ્ન આવે ને એ કોઈ સહન નથી કરી શકતો. તમે તાજેતરમાં તો અમે જ્યારે જનક મહેલનું ઓપનિંગ કર્યું દિવાળી પછી, ત્યાર પછી જે સામાજિક પ્રશ્ન ઊભા થયા હતા એ અગણિત હતા. એને દૂર કરતાં કરતાં મમગાન આંખે આમ દમ આવી જાય. હા, વધારાની વાહિયાત વાતો હોય, આપણે કાંઈ પણ નવું મૂકીએ ને એટલે લોકો રાહ જોઈ રહ્યા હોય. અને જો કે એમાં તમે ટેવાઈ ગયા છીએ. સામાજિક કાર્ય હોય કે બિઝનેસનું કાર્ય હોય એમાં નેગેટિવ કોમેન્ટ આવવી જ જોઈએ, વિરોધ થવા જ જોઈએ, તો જ તમે પ્રગતિ કરો. નહીં તો તમારા વખાણ કર્યા કરે. અમે જાહેર જીવનમાં વાતો કરીએ, જાહેર સ્ટેજ ઉપર વાતો કરીએ કે અમારા વખાણ કરીને નહીં જવાના. અમે છે ને સજેશનની પેટી રાખીએ છીએ. અમારી ભૂલો કાઢો તો અમે સારું કામ કરી શકશું. એટલે તમે જે વાત કરી એ પ્રમાણે સામાજિક પ્રહારોનો ખૂબ સહન કરવા પડે છે. એ સહન કરવા એટલે પડે છે કે મારે 5,000 કન્યાદાન કરવા છે એટલા માટે. અને કોઈ પણ સારું કામ હોય, ખરાબ કામ હોય, માણસોનો વિરોધ તો રહેવાનો. 20% છે. સાહેબ, દુનિયામાં દરેક ટ્રસ્ટ હોય એ ક્યાંક ને ક્યાંક દાનથી ચાલતું હોય, તો લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન અત્યારે કઈ કઈ રીતે દાન સ્વીકારે છે? હા, આખા વિશ્વની અંદર જ્યાં પણ આગેવાન છે, સંસ્થા છે, અધિકારી CMD જે કહેતા હોય ને આગેવાન આવતા ને 1008, એ બધા અમારું કાર્ય જોઈને માથું કંજવાળે છે કે સારું ચાલે છે કેમ રીતે. ડોનેશન લેતો નથી ને તોય ડોનેશન લેતા જ નથી. એક પણ રૂપિયાનું ડોનેશન લીધું નથી, જીવી ત્યાં સુધી લેતા. તો ચાલે છે કેવી રીતે? બધા અમારે કોઈ પણ અમારું કાર્ય કોઈ આગેવાન પાસે ગમે ના ગયું હોય ને તો પહેલા પૂછે કે આ ચલાવે છે કેવી રીતે. તો હું બહુ જાહેર કેમેરાના સાથે સ્પષ્ટતા કરવા માંગુ છું. 2 પાર્ટ છે અમારા કામના. એક, દીકરાવાળાને ઘેરે ખર્ચ કરવાનો નથી. જે 10, 15, 20 લાખનો ખર્ચો કરે ને, સામાન્ય દીકરો હોય ને 8-10 લાખનો ખર્ચો કરે, એ કામ અમારી સંસ્થાની કમિટી જે વડીલની કમિટી છે 11 જણાની, એ 20%માં કામ કરી દેશે. એના ઘેરે ફટાકડા નહીં ફોડવાના, ધુમાડા નહીં કરવાના, વધારાના કોઈ ખર્ચા નહીં કરવાના, જમણવાર નહીં કરવાના. એ વસ્તુ 20%માં કરી દેશે અમારી એજન્સી. 20%માં હતા એટલે 3-3.5 લાખ રૂપિયામાં છોકરી જોવાની, સગાઈ કરવાના, લગ્ન કરવાના, 3 ટાઈમ જમવાનું, એના મહેમાન આચરણ બધું જ, કેમેરામેન, પ્રી વેડિંગ વાળું બધું જ એની અંદર આવી જાય. 3-4 લાખમાં સાહેબ, 3.5 લાખ રૂપિયામાં જોવાનું હોય તે આ થઈ જાય છે પૂરું. સગાઈ બંને પક્ષનું પૂરું થઈ જાય છે. એ દીકરી મફતમાં લગ્ન થઈ રહ્યા છે એટલે એજન્સી આપણને 20%માં કામ આપે છે. એટલે જે ઇવેન્ટનો પાર્ટ છે એ દીકરાવાળાની સાથે ભેગો થઈ જાય છે. રહી વાત કરિયાવરની બોન્ડ, એ અમારા પોતાના ભગવાને કહે છે કે 10% 20% ભાગ કાઢવો પડે. દરેક કંપનીની અંદર મેં ભાગીદારી ભગવાનની રાખેલી છે. એક્ઝામ્પલ તરીકે મારી આઈટીની કંપની છે તો આઈટીની કંપનીમાં 12% માત્ર ને માત્ર કરિયાવરમાં જતો રહેશે. એવું ફર્મને જ્યારે બનાવીને કંપની ત્યારે લખી નાખેલું છે. એટલે મારો ભાગીદાર કે કોઈ માગે મને સ્કૂલ ચાલે છે 100% કરિયાવરમાં જવા પડે એવી રીતે ફિક્સ કરેલા છે. એટલે કોઈ ભાગીદાર કે અમારા છોકરા ન માગી શકે, એ સીધા જતા રહે. એમાં ટૂંકમાં તમારી જે આવક થાય છે એમાંથી તમે એમાંથી જાય છે. એ ઓડિટમાં કોઈ અત્યારે પણ જોઈ શકે લોકો વ્હાઇટમાં. તમે દર વર્ષે ઓડિટ કરાવો છો? દર વર્ષે નહીં, જ્યારથી ચાલતો એ તો કરાવવું પડે જાહેર જેલમાં, નકર તો આપણે બધા કાન પકડે એમ છે. એ તો બહુ ક્લિયર રહેવું પડે એમાં. તો આપણે તો આમાં કોઈ નફો કે ફંડ હોતું નથી? કોઈ જ વસ્તુ નહીં. ક્યારે નાખવા પણ પડે છે. જે દીકરાની સિસ્ટમ ચાલે છે ને એમાં તો અમારી એક ક્રાઇટેરિયા છે કે આટલી સગાઈ થવી પડે, નકર પણ થાય. અત્યારે દર મહિને આ જનક મહેલ બનાવ્યો છે, ઓફિસ બનાવી. જનક મહેલની મારે વાત કરવી તમને ખાસ, મને યાદ આવી ગયો. લોકો અમને પૂછે કે જનક મહેલ શા માટે નામ રાખ્યું? ઓફિસ જ હોવી પડે ને, ઓફિસ. તો અત્યારે પણ ફોન આવે ને અમારા 18,000 નંબર પર, જનક મહેલથી વાત કરો છો એવું વાત થઈ ગયું વાતાવરણ ભેગું. તો જનક મહેલ અમે શા માટે રાખ્યો? જનક મહેલ રાખવાનું 2 કારણ હતા. એક, કે જ્યારે રાજા રજવાડા હતા એની કુંવરીને સ્વયંવર કરતા હતા, કોઈ કુંવરને લગ્ન કરવાના હોય તો એનું બળ અને કળ 2 ચેક કરતા હતા. કોઈ ધનુષ ભંગ કરાવે, કોઈ માછલીની આંખ વિંધાવતા હતા. તો અત્યારે તો અમારી પાસે ધનુષ નથી અને અમારી પાસે માછલી નથી કે અમારે બળ કોઈને ચેક કરવાના છે અને કોઈને ધનુષ ભંગાવી તો અત્યારના છોકરા તોડી શકે એમ નથી. તો અમે એની સામે ધનુષ ભંગ લાવ્યા છીએ. કોઈ પણ દીકરાને, અમારી દીકરી છે એને એની સાથે સ્વયંવર એટલે લગ્ન કરવા હોય તો પહેલાં એની પાસે જે છે એમાં પ્રૂવ કરવું પડે. એટલે પહેલું ધનુષ ભંગ થયું. એની સાતબારની નકલ આપવાની, દસ્તાવેજ આપવાના, એ ધનુષ ભંગ થયું અને એમાંથી પસાર થાય. પછી માછલીની આંખ વિંધવાની છે તો 357 સવાલનો અમારો ઇન્ટરવ્યુ છે. એ ઇન્ટરવ્યુ છે એમાં ધનુષ ભંગ થયું કે માછલીની આંખ વિંધી. અને ત્રીજો, મેડિકલમાંથી પસાર થવાનું, ત્યારે એ પાછું ધનુષ ભંગ થાય. ત્યારે એ દીકરો, અમારી દીકરીને, કુંવરીને એ મોરમાં પહેરી શકે. એટલે એ દીકરીનું પિયર છે જનક મહેલ. અને જનક મહેલ રાખવાનું બીજું કારણ એ છે કે જ્યારે સીતાજીના લગ્ન થયા ત્યારે એને ખબર જ હતી કે બહુ સારું રજોડા છે. ત્યારે એની ખબર નથી કે વનવાસ કરવાનો છે. લગ્ન પછી વનવાસ થયા. જો જનક રાજા ઈચ્છે તો સીતાજીને પાછા બોલાવી શકે.
અને સીતાજી પણ ઈચ્છે તો પાછા જઈ રહે, એને ક્યાં તાણીથી ત્યાં કાંઈ હતું? રથ મંગાવી લે ને જતા રહેતા જનક રાજાને તે. તો જેવી રીતે સીતાજીએ પતિના પગલે પગલે ચાલવાની ટેક રાખી અને વનવાસ કર્યો, એવી રીતે આ જનક મહેલમાંથી જેટલી પણ દીકરીઓ જાય એ એક મેસેજ લે કે હું મારા પતિના પગલે પગલે ચાલીશ એટલા માટે કે હું લાઈફલાઈન યુનાઇટેડની દીકરી છું અને મારું પિયર જનક મહેલ છે. બહુ મોટી વાત એટલે છે. આ મેસેજ લઈ દરેક દીકરી જાય. એટલા માટે અમે આખા વિશ્વની અંદર કોઈ પણ જગ્યાએ દીકરી હોય, એ ચાહે જુનાગઢની હોય, એ કેનેડા રહેતી હોય, એના લગ્ન તો જનક મહેલમાં જ લખાય છે આજ સુધીમાં. તો એમ કહી શકીએ આપણે માતા સીતાને ભગવાન શ્રી રામ જેવું સારું પાત્ર મળે એની પૂરતી ચકાસણી કરીને રાજા જનક રૂપે જેવું તમે કામ કરી રહ્યા છો. અત્યારે પણ કોઈ પણ દીકરીનો પ્રશ્ન આવે ને તો અમારે 3 લેયરમાં કામ કરે છે ટીમ. એવું નથી કે આટલું બધું ચકાસ્યા પછી પ્રશ્ન નહીં આવે. દર મહિને નવા પ્રશ્નો સર્જન થાય. અમારા સિલેબસ ન હોય ને એવા પ્રશ્ન આવે છે. તો લગ્ન પછીની એક ટીમ છે કાઉન્સલરની, અત્યારે પણ અમારી ટીમ કામ કરે છે. તો એને એક જ વસ્તુ કે બેટા તું જનક મહેલમાંથી લગ્ન લખાણા છે અને તું જનક રાજાની દીકરી હોય ને એ રીતે સ્વયંવર તારો થયો તો એટલું ધ્યાન રાખજે કે લાઈફલાઈનનું તું નામ નહીં ડૂબાડતી. ત્યાં 80% પ્રશ્ન થઈ જાય અને ત્યાર પછી ટીમ કામ કરે છે. સમજાવવાનું પણ બહુ સરસ રીતે કામ થાય. આજ સુધીમાં 7મું વર્ષ ચાલે છે, 678 પ્રસંગ કર્યા. મારે સાહેબ પૂછવું છે, આ 678 તમે જે પ્રસંગો કર્યા એમાંથી કોઈ દીકરીનું તૂટ્યું એવું? એ વાત ઉપર હું જઈ રહ્યો હતો ઓકે, કે 678 પ્રસંગ કર્યા, એમાં 2 જ મારા દીકરા દીકરીનું બગડ્યું છે. એમાં આજ સુધીનો રેકોર્ડ છે. એમાં સુધારો કરવા માટે આવ્યા છે એટલે અમારે ત્યાં ન બગડવું પડે તો જ, નહીં તો એ નહીં ચાલે. તો બીજું જ વર્ષ હતું ને 2 દીકરીનું છૂટું કરવાનું થયું. બીજું વર્ષ અમારું હતું જ્યારે 22માં ત્યાર પછી આજ સુધીનો 3 વર્ષનો રેકોર્ડ છે, કોઈ છૂટું નથી થયું. હા, પ્રશ્ન આવે છે ને હું સોલ્યુશન લાવી છે. પ્રશ્ન આવે જ છે, પ્રશ્ન તો આવવાના છે. એ આવવાના 1000 પ્રશ્ન આવશે. સંસાર લઈને નીકળ્યા એટલે 1000 પ્રશ્ન આવવાના છે. એનું સોલ્યુશન લાવવું એ મારું કામ છે. તો સાહેબ આ 2 પ્રશ્ન આવ્યા કઈ રીતના અને એનું સમાધાન તમે કઈ રીતના આવ્યા? તો શરૂઆતમાં અમે એક દીકરો ઇન્ટરવ્યુમાં આવ્યા એને પૂછ્યું કે શારીરિક કોઈ તકલીફ? તો કે હા, મેં થાપાનું ઓપરેશન નસનું કરાવેલું છે. ઓકે, એટલે એમ કીધું કાંઈ વાંધો નહીં, તમારા જે ડૉક્ટરને જ્યારે ઓપરેશન કરાવ્યું અને ફિટનેસ સર્ટિફિકેટ અમારે જોશે, ઇંગ્લિશ અને ગુજરાતી બંને તમે મને આપશો ત્યાર પછી આગળ વધશે. તો એને ફિટનેસ સર્ટિફિકેટ આપ્યું કે આ દીકરો ફિટ છે, ઓપરેશન મેં કરેલું છે, ડૉક્ટરે લખીને આપ્યું અને આ દીકરો ફિટ છે એવું લખીને આપ્યું. અમે દીકરીવાળાને બતાવ્યું, એને એક્સેપ્ટ કરી લીધું. ટૂંકમાં ખોટું સર્ટિફિકેટ કાઢ્યું? ઓરિજિનલ જ આપ્યું. હવે વાત ક્યાં જાય છે? લગ્ન થયા, લગ્નના 3જા દિવસે દીકરી રડતી રડતી આવે છે અને એમ કહે છે કે જે સર્ટિફિકેટ આપ્યું છે કે થાપાનું નસનું ઓપરેશન કરાવ્યું એ તદ્દન ખોટું છે. એને ગોળા બદલાવેલા છે, સ્ટીલના નાખેલા છે. 2 અલગ અલગ વસ્તુ. હા, એટલે ઓલા ફિટનેસનું આપ્યું એ સાચી વાત કે અત્યારે ફિટ છે, પણ એમાં લખ્યું નહીં ગોળાનું ઓપરેશન છે. એટલે 3જા દિવસે દીકરીએ તોય એક્સેપ્ટ કરે છે. દીકરી એમ કહે છે કે મારે ત્યાં જ રહેવું છે. જૂઠું બોલ્યા તો પણ અમને એટલું દુઃખ લાગ્યું, અમને એટલો આંચકો લાગ્યો કે 4 મહિના અમે કામ ન કરી શક્યા. આ દીકરી સાથે આપણે ખોટું કરી નાખ્યું. એટલે તરત ને તરત એ જ મિનિટે એક ડૉક્ટરની ટીમની નિમણૂક કરવામાં આવે છે. અત્યારે મારે 7 ડૉક્ટરો કામ કરે અલગ અલગ ફિલ્ડના. કાપેલું, મૂકેલું, પેઢીઓમાંથી આવેલું કાંઈ પણ મેડિકલ ખામીવાળું હોય તો એ મારી 7 ડૉક્ટરની ટીમ ચેક કરે, એ લખીને આપે તો જ એને હું લઉં છું, નહીં લેતો જ નથી. તમે એક પાલક પિતા તરીકે તમે સાઇન કરેલી છે. દુઃખ લાગે. 4 મહિના કામ ન કરી શક્યા અમે. આમ શબ્દ થઈ ગયા, એકદમ સ્થિર થઈ ગયું. અને શરૂઆત હતી, બીજું જ વર્ષ હતું તો અમે એ જ મિનિટે નિયમ બનાવ્યો કે આવું કોઈ પણ આવે તો આપણે ડાયો નહીં થવાનું. આપણો મેડિકલનો વિષય નથી. આપણે ડૉક્ટરની ટીમને આપણે નિમણૂક કરો અને કરી દીધી. બીજી દીકરી ખોટું બોલી અમારી સાથે. એને કીધેલું, પ્રશ્ન પૂછેલો કે આંખના નંબર છે, ત્યારે અમે પૂછતા હતા, ચેક નોટ કરાવતા. તમે કીધું નથી. લગ્ન પછી 4થા દિવસે કુકરમાં વઘાર નાખવા ગયો, બહાર જતો રહ્યો અને એને સાસુને ખબર પડે કે 1.5 ફૂટ ઉપર આને દેખાતું જ નથી અને દેખાતું જ નહોતું. તો અમે તાત્કાલિક એ લોકો આવ્યા અને સારા ડૉક્ટર મારી જ ગાડીમાં લઈ અને 5 ડૉક્ટરને અલગ અલગ રિપોર્ટ કરાવ્યા. ખબર પડી કે 60% પડદો તાનો ફેલ થઈ ગયેલો છે આંખનો અને આગળ ધીમે ધીમે જતો રહેશે. આ ખોટું બોલ્યા. પછી દીકરીવાળાને મેં બેસાડ્યા ખાનગીમાં, તો એને કીધું કે નહીં, આ ચશ્મા પહેરતી નથી, ચશ્મા છે ને દવાઈ છે, પણ અમે તમને જણાવ્યું નહોતું. ત્યાર પછી મને એમ થયું કે દીકરાવાળા સાથે આપણે ખોટું થઈ ગયું. આપણા ભરોસે આવ્યા હતા એટલે એ જ મિનિટ આપણે છૂટું કર્યું અને દીકરીને મેડિકલનો ખર્ચ મારા એકાઉન્ટમાંથી આપ્યો કે જેટલી પણ દવા થશે આ દીકરીની જવાબદારી લીધી છે. તો આપણે કરી બીજી જગ્યાએ સારું પાત્ર કુટુંબમાં મળી જાય તો ઠીક છે, પણ દવા હું આને કરાવીશ એવું મેં કીધું. આપણે તો US સુધી આપણે જે ચેક કરાવ્યું કે આની કોઈ હોય તો ટ્રીટમેન્ટ હતી નહીં. હા, ત્યાં સુધી આપણે ચેક કરાવ્યું કે આનું જો સારું થતું હોય, પણ ડૉક્ટરે એમ કીધું કે આને ધ્યાન રાખવું પડશે, સારું નહીં થાય.
એટલે ઈ સારું કરાવ્યું, છૂટું કરાવ્યું. ત્યાર પછી આપણે આંખના નંબર ચેક કરવાનું ચાલુ કર્યું. અત્યારે બેલાડી હોસ્પિટલમાં ચેક કરાવી છીએ. એટલે જ્યારે અમને પ્રશ્નો આવે ત્યારે અમને ટીમ કરંટ હોય છે, નિયમ બની જાય અને સિસ્ટમ બની જાય છે. બહુ બધી વસ્તુ મેનેજ કરો છો તમે. મને સાંભળીને એવું થાય છે તો તમે પ્રેક્ટિકલ લાઈફમાં જીવો છો તો બહુ અલગ વિષય અત્યારે છે. તો આ વાત કરવા જઈએ ને તો સાંજ પડી જાય. અમે સગાઈમાં જોડતા પહેલા 2.5 કલાકની ટ્રેનિંગ આપીએ છીએ ઓકે, દીકરા દીકરીને, જે વિશ્વની પહેલી ટ્રેનિંગ છે. છૂટાછેડા થવાના 3 ને એક ચોથું કારણ મળ્યું વ્યસનનું. 4 કારણો સફળ થયા. 7 વર્ષથી ચલાવી છે. 4થું વર્ષ થયું તો ખબર પડી સગાઈ ન થવાના 6 કારણો છે સમાજમાં. તો અમને ઈ અમારા દર્શક મિત્રોને જણાવો, સગાઈ ન થવાના ઈ 6 કારણો કયા છે? અત્યાર સુધીના છે ને, તમે કુટુંબમાં ભાઈઓમાં મામા માસી ફુવાને તમે કોઈને એમ કહો કે મારો ધર્મેશ મોટો થઈ ગયો, આપણે મોટો થઈ ગયો હોય છોકરો, તો આપણે વાતો કરીએ કે કોઈ હોય ધ્યાનમાં રાખજો ને, આપણે વાતો કરીએ તો સામેના વાળા એમ કે કંઈક ખામી કાઢે આપણા છોકરામાં. માનો કે આપણો છોકરો ધર્મેશ હોય, આપણે મામાના માસીને ફુવાને કહીએ ને તો કે તમારે જમીન નથી ને એટલે થોડુંક અટકાય. કોઈ એમ કે તમારે મકાન નથી ને, બહુ કેવું જમીન નથી, મકાન નથી, પગાર ઓછો પડે છે, એવા 100 વાતો કરતા હોય. એટલે એક એક્ઝામ્પલ આપીશ કે એક દેવાણી ભાઈ અમારામાં છે, દેવાણી અટક છે, અમારા કમિટીમાં છે. એનો દીકરો ધર્મેશ છે, એ ઉંમર લાયક થઈ ગયો એટલે બધાને વાત કરતા ફરે. એમાં એના ગામનું એક શ્રીમત હતું, એના જ કુટુંબમાં એની જ જ્ઞાતિનું કુટુંબ હતું. શ્રીમતમાં જાય છે અને એક કલ્યાણ દાદા મળે છે. અને કલ્યાણ દાદા મળે છે એટલે કહે છે કે ભાઈ ધર્મેશ મોટો થઈ ગયો, દાદા કંઈ હોય તો ધ્યાનમાં રાખજો. જેવી વાત કરે છે એટલે કલ્યાણ દાદા એક નિહાકો નાખે છે કે ભાઈ તારી મંજીભાઈ વાત સાચી, દિવાળીનો ભાઈ મંજીભાઈ, પણ તારે ઘરનું મકાન નહીં સિટીમાં, એટલે તારે છોકરાને સગાઈ ન થાય. નિહાકો નાખે છે એના જ કુટુંબના. એટલે એનો મગજ સટકી જાય છે કે કુટુંબમાં બીજા નાના માણસો કહે તો બરાબર છે, આમ તો આગેવાન કહે છે. એટલે છોકરાને બેસાડે છે અને રાતે સંકલન કરે છે. કોઈ પણ રીતે એક ટોકન આપી અને કુંભઘણો મૂકી દેવો છે અને આપણે એક નાનો એવો ફ્લેટ ડેવલપમેન્ટ વિસ્તારમાં લખાવો છે. એટલે એ લોકો ટોકન લે છે, કુંભઘણો મૂકે છે, દસ્તાવેજ બાકી રહેશે. બીજો એક ઓપનિંગનો પ્રસંગ આવે, પાછા કલ્યાણ દાદા ભેગા થાય છે. એટલે વાત કરે છે કે દાદા તમારે સત્યનારાયણની કથામાં આવવાનું છે. કે કેમ? તો કે કીધું તું સગાઈ ન થાય એટલે મકાન રાખી લીધું છે, હવે કંઈક વાત આગજો એમ. તો એ એટલી હજી વાત કરે છે ને ત્યાં બીજો નિહાકો નાખે છે એના જ કુટુંબના કે મંજી તારી વાત હાચી, તે મકાન લઈ લીધું, પણ અત્યારની દીકરીઓ ખેતી નથી કરી પણ ખાતેદાર તો માગે, તાર જમીન નથી. પાછું બીજું લાવે, પાછો બીજો નિહાકો નાખે. એટલે પાછું ચોટલી ખીતો થઈ જાય. આ તો કલ્યાણ દાદા કે છે આગેવાન છે એટલે તો કહેવું પડે ને. એટલે કે એક કામ કે તાર મામાને ફોન કરી, આપણે તો ખાતેદાર નથી પણ તાર મમ્મીના નામે આપણે 7/12 એન્ટ્રી પડાવી છે. એટલે ભાલ વિસ્તારમાં 5 વીઘા જમીન લેશે અને પાછી જમીન લઈ અને આગળ વધે છે. પાછો એક શ્રીમતનો પ્રસંગ આવે, પાછા કલ્યાણ દાદા ભેગા થાય છે. એટલે મંજીભાઈ એમ કહે છે કે મંજીભાઈ તમારે વાડીએ ભજીયાના પ્રોગ્રામમાં આવવાનું છે. તો કેમ? તો કે કીધું ને જમીન ન હોય, સગાઈ ન થાય, હવે કંઈક વાત અકાવજો. મકાન થઈ ગયું, જમીન થઈ ગઈ, હવે કંઈક વાત અકાવજો. આ કલ્યાણ દાદા 10 વખત ભેગા થાય ને અને મંજીભાઈ નવું હેલિકોપ્ટર લઈને જાય શ્રીમતમાં, નવું હેલિકોપ્ટર લઈને શ્રીમતમાં જાય તોય કલ્યાણ દાદા ભૂલ કાઢે કે મંજી તે હેલિકોપ્ટર લીધું, તારું ફળિયું નાનું તું ઉતારીશ ક્યાં? સમજાઈ ગયું? એટલે મારે આ મેસેજ એટલે મારે કેવી, આ વાત એટલે કરવી પડે કે દરેક સમાજમાં, દરેક કુટુંબમાં એક કલ્યાણ દાદા છે. એટલે આપણા દીકરા 30 વર્ષના થઈ ગયા છે. એટલે 30 વર્ષના થઈ ગયા. આપણે વાત કરવી ને તો નવી ખામી, સાહેબ બધું નથી એટલે કલ્યાણ દાદા તમને વાત કરી છે, હવે આમાંથી કેમ કરવાના એ કહો ને. એટલે આ વાત એટલે કરવી છે કે હું તારે સ્ટુડિયોમાં બેઠો છું, ઓફિસ વરાછામાં છે, કોઈ પણને મોકલી શકો. 100થી વધારે દીકરાઓને જમીન નથી, મકાન નથી, એક આંખ કાચની નાખી, પપ્પાની ગેરહાજરી છે, તો પણ લગ્ન લાઈફ લાઈનમાં કરાવ્યા છે અને પાલક પિતા તરીકેની સાઇન મેં કરી છે. ટૂંકમાં યોગ્ય પાત્રે તમે ગોઠવી દો. વાત ચલાવનારો વચેટિયો બરોબર હોવો જોઈએ. એટલે કોઈ પણ દીકરી જ્યારે ઓફિસે આવે, મોટા ભાગે વિદેશમાં રહેવાનું થાય, પણ જ્યારે હું ઓફિસે બેઠો હો, કોઈ દીકરી ઇન્ટરવ્યૂ આપવા આવે, કોઈ દીકરી જોવા માટે આવે, ત્યારે આ બધાને ટેવ મારી કેબિનમાં મોકલે. એટલે હું વાર્તાલાપ કરું, બેટા ઇન્ટરવ્યૂમાં આવ્યા છો કે સગાઈ જોવા માટે આવ્યા છોકરો? ત્યારે હું દીકરીને એક જ વાત કરું, હું ઓળખતો પણ ન હોય કે લક્ષ્મીપુરાની હોય, હિંમતનગરની હોય, વેરાવળની હોય, દીકરી ઓળખતા ન હોય, એક જ વાત કરું દીકરીના પરિવારને કે બેટા પાત્ર પસંદગી કરતી, છોકરો પસંદગી કરતી વખતે સંસ્કાર જોજો, આર્થિક મજબૂતાઈ જોજો, બધું જ ચેક કરજો, પણ બેટા એક વાતની ધ્યાન રાખજો કે જો વર સારો હશે ને તો ઘર તો કાલે થઈ જશે. અને દીકરીઓ માનતી થઈ ગઈ, આ વાત માનતી થઈ ગઈ કે આપણે તો ભગવાનને આપણે શું કૃપા કરી છે કે દીકરીઓ જમીન મકાન વગર હા પાડતી થઈ ગઈ. અને હું લિસ્ટ બતાવું, ખાલી વાતો નથી કે બાકી દરેક પરિવારમાં, દરેક સમાજમાં એવા કલ્યાણ દાદા હોય છે. આપણે 5 જગ્યાએ વાત કરીને એટલે 2 જગ્યાએ ના પાડે કે ત્યાં ન થાય, તમને ના પાડે, નાનું પડે, આપણે હજી એટલી લાયકાત નથી, એવી 50 પ્રસંગો કાઢતા હોય કે જેનાથી આપને એમ થાય કે આપણા છોકરાનું થાય કે નહીં થાય, થાય કે નહીં થાય. મારા જીવનના 5 મિશન છે જે હું કરીને જ રહેવાનો છું. એક પહેલું
કે મારે 5,000 કન્યાદાન કરવા છે. બીજું છૂટાછેડા થાય ને પૈસાની માંગ કરે છે, કોર્ટ કચેરીમાં ઘસડી જાય છે, કાયદા મહિલાના છે, લોકો દુઃખી થઈ ગયા છે. એ નાબૂદ કરવા છે ને કરી નાખ્યા અત્યારે. કેવી રીતે? તો અમે જ્યારે સગાઈને લગ્ન કરાવી ત્યાં 300ના સ્ટેમ્પ ઉપર લખાણ કરાવી છે મંડપની અંદર. પહેલી વાત સ્ટેમ્પ ઉપર લખાવી. પહેલી વાત કે અત્યારે સગાઈ કરાવી છે લાઈફલાઈને, ન કરે નારાયણ ભવિષ્યમાં પ્રશ્ન આવે તો બંને પક્ષમાંથી કોર્ટમાં નહીં જઈ શકે, પોલીસ કેસ નહીં કરી શકે, નારી ગૃહમાં નહીં જઈ શકે કોઈ. સર્વા લાઈફલાઈન છે એને જ કહેવું પડશે. તો ટૂંકમાં તમારે ત્યાંથી કોઈ પણ દીકરા દીકરીના લગ્ન થયા છે અને કાંઈ પણ પ્રશ્ન ઊભા થાય તો કોઈ જગ્યાએ નહીં જઈ શકે. લાઈફલાઈનમાં જ આવવાનું અને છે. એની માટે મેં સિસ્ટમ ઊભી કરેલી છે, એને કંઈ અટવાવાનું નથી. એની માટે નિવૃત્ત અધિકારીઓ, કાઉન્સલરો, વકીલો બધા છે, સમજાવશે. બીજી વાત બહુ મહત્વની મંડપમાં લખાવું છું કે ન કરે નારાયણ લાઈફલાઈન એમ કે છૂટું જ પડવાનું થશે તો બંનેની આપેલી વસ્તુ સોનું હોય, દસ્તાવેજમાં સાઇન કરી હોય, પાછું આપી દેવાનું રહેશે. એક પણ વસ્તુ રાખી નહીં શકો તમે. ટૂંકમાં લાઈફલાઈનમાંથી મેરેજ કરાવ્યા હોય કોઈ છોકરાએ અને છોકરી એમ કે છે કે મારે 50% પ્રોપર્ટી તમારી જોઈ છે, ડાયવોર્સ ન લઈ શકે. નો લઈ શકે છે. નોટરીમાં સાઇન કરે 6 લોકોની મંડપની વચ્ચેની. અને ત્રીજી ખૂબ મહત્વની વાત લખાવી છે કે છૂટું પડવાનું થાય તો 1 પણ રૂપિયાની માંગ નહીં કરી શકે, ચાય નહીં પીવાની છોકરાવાળાની, અને છૂટું પડી જવાનું, સાઇન કરી નાખવાની. આવું નોટરીમાં લગ્ન મંડપમાં અમે લખાવીએ છીએ. તો સાહેબ એની સામે આપણું કોન્સ્ટિટ્યુશન અગેન્સ્ટમાં ન થાય? કઈ જ નહીં. કોર્ટને આધીન જે કંઈ છે એ બધું જ એ જ લખાવું છે. કોર્ટમાં જે માન્ય છે હું મૂકું લેખ એટલે માન્ય જ કરવું પડે. એ રીતે સારા જજને સાથે રાખીને એ મેં નોર્મ્સ લખેલા છે. ટૂંકમાં બહુ બધી સમજૂતી અને વિચારધારાથી અને ઘણા બધા સગાઈની સમસ્યાથી લઈ લગ્ન પછી આવતા પ્રશ્નનું સોલ્યુશન, એની માસ્ટર કી એટલે લાઈફલાઈન છે. વાત મારી અધૂરી હતી. બીજા પોઈન્ટ ઉપર આવ્યા છે. ત્રીજો પોઈન્ટ મારો એવો છે કે લોકો એવું કહે કે ઓછું ભણેલા હોય, જમીનમાં હોય, ખેતી કરતા હોય, આવા દીકરાઓ રહી જાય છે. મારી ચેલેન્જ છે અને શરૂઆત થઈ ગઈ છે. મારે 50થી વધારે દીકરીઓને જમીન ખેતી કરવામાં એવો કરતા હોય ને એવા દીકરા સાથે મારે પરણાવવા છે. અત્યારે પણ લિસ્ટ છે, પણ મારે 50મું 51મું થાય ને તો હું લિસ્ટ મૂકવાનો સોશિયલ મીડિયામાં. ઓકે. એ સમજાવવા વાળા નહીં. અત્યારે કોઈ દીકરી ટૂંકમાં તમારા વાત ઉપરથી મને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક આવી સંસ્થાઓ જે તમે ચલાવી રહ્યા છો એ ક્યાંક ને ક્યાંક યોગ્ય પાત્રને યોગ્ય પાત્ર સુધી મેળવી દે છે, જે હકીકતમાં સમાજ ઊભું રાખી દેતું હોય છે. 25-30 વર્ષની દીકરી હોય, છૂટું થયેલું હોય, એકાદું બાળક હોય, ઓછું ભણેલી હોય, એ દીકરીને હું બેટાને એમ સમજાવું કે બેટા હું કોઈનો વિરોધ નથી કરતો હપ્તાનો કે લોનનો, તારે અહીંયા દર મહિને 25-30 હજારનો મકાનનો હપ્તો ભરવો અને સિટીમાં રહેવું એની કરતાં 40 વીઘા જમીન આ દીકરા પાસે પાણીવાળી છે, જેની કિંમત વધવાની છે. તું જે ગામમાં જ્યાં જમીન છે એની બાજુમાં સરસ મજાની હોસ્ટેલ છે, તને એક્ટિવા આપવાના છે, બાજુમાં સિટી છે, અઠવાડિયામાં ફરવા જઈ શકે એટલું જાહો જલાવી છે, જ્યાં ક્યારેય દુઃખી નથી થવાની. તો હું કાગળમાં બોર્ડમાં લખીને જેમ વિદ્યાર્થીને સમજાવું ને એમ સમજાવું છું કે એક મકાન સિટીનું છે, એક દીકરો આ છે, જે તારું પાત્ર દીકરો સાથે છે ને 6 વર્ષનો, એ સ્વીકારવા તૈયાર છે અને આટલી મજા આવે એવું છે, તાર કયું સ્વીકારવું છે? તાર દીકરીઓ માનતી થઈ ગઈ કે વાત તમારી એકદમ પરફેક્ટ સમજાવો. હા, બોર્ડમાં સમજાવું તો રીતસરનું કાગળમાં બોર્ડમાં સમજાવું કે આ પાત્ર અહીંયા સુરતમાં છે તો સિટીમાં છે ને આ પાત્ર અહીંયા છે, તો દીકરીઓ માનતી થઈ ગઈ છે. અને મને એટલો વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર મારે જે સંકલ્પ છે કે ઓછું ભણેલા દીકરા સાથે પરણાવી, ઓછી ખેતીમાં પણ દીકરીઓને આપવી છે અમારે. ટૂંકમાં ખાલી જે ઓલું અમીરિયત કે પછી માણસોની જે પ્રોપર્ટી જોઈને મેરેજ થતા હોય તો એ વાત તદ્દન ખોટી છે. એવું થઈ જાય. પાત્રતા પસંદ કરતી દીકરીઓ થઈ ગઈ એની હું ખાતરી આપી શકું. લોકોને એવું હશે 2-3% કદાચ હોઈ શકે કે દીકરીઓની માંગ છે, દીકરીઓ બહુ બધું આટલું હોવું જોઈએ, બધું કેસો કરતા હોય એવું બધું છે, પણ ખૂબ ઓછા કેસમાં. હું ઘણીવાર જો આ દીકરીની વાત આવી ને વાત નીકળે કે કોઈ એવું દીકરી એમ કે મારે એક ભાઈ હોય ત્યાં જવું છે એટલે હું લિસ્ટ આપું, બેટા લગ્ન પછી એક ભાઈ છે ને તો કોઈ શ્રીમતમાં જવું છે ને તો નોકરી છોડીને જવું પડશે, તારે બાળક નાનું છે ને સુવાવડ કે કાંઈ પણ આવશે તો દેરાણી જેઠાણી સાસુ હશે ને તો એ સાચવશે, કાંઈ પ્રસંગ દુઃખનો આવ્યો છે તો એ ઊભા રહેશે. આખું લિસ્ટ છે મારી પાસે, 50% પરિવારનો ભાગ લિસ્ટ છે મારી પાસે. એ લિસ્ટ આપું ને તો એમ થાય કે નહીં તમારી વાત સાચી છે, હવે મને બીજો ભાઈ હોય ને ત્યાં જ આપજો. આ તો મને હળવું કરી દેશે કુટુંબ. એ કોણ સમજાવે? એ સમજાવવા વાળો વ્યક્તિ હોવો જોઈએ. એ મારી પાસે લિસ્ટ છે આખા બધા, એક વસ્તુના લિસ્ટ છે. કોઈ દીકરી એમ કે મને આમ 4 દિવસ પહેલા એક દીકરી આવી, એનું જોવાનું ગોઠવાઈ ગયું, 3 વાગે જોવાનું ગોઠવ્યું હતું અને આવીને તરત એમ કહે છે કે હવે મારા પપ્પા એમ કહે છે કે મારે જમીન જોઈએ છે થોડી. કેમ? એની જ્ઞાતિનું નામ નહીં લઉં એટલે મેં કીધું તમારી જ્ઞાતિમાં જમીન હોય એટલી? અને હાલો છે તે તો તને ખેતી કરતા આવડે છે ને, 1 મહિનો હું ખેતી કરવા મોકલીશ.
ચાલો કાંઈ વાંધો નહીં. હવે જે પાત્ર છે એ બધા ખેતીવાળા છે. દંતાળ કોને કહેવાય, બળદનો આને શું કહેવાય, ધોવારું કોને કહેવાય, કપાસ ક્યારે વાવવાનો, એ બધું તને ખ્યાલ છે ને બેટા? જમીનવાળો તમને છોકરો ગોત લે તો કે હે ને કે જમીન જ નથી જોઈ છોકરીએ, જમીન શું કહેવાય એ જ ખબર, તો કે જમીનવાળો જોઈએ છે. એટલે મેં કેલ્ક્યુલેશન બતાવ્યું કે બેટા સારામાં સારી જમીન અમુક ઇન્ડસ્ટ્રીમાં હોય તો કરોડોમાં જાય, 1 લાખથી લઈને 3 લાખમાં મળે છે. હા, વીઘો જમીન 1 લાખથી 3 બરાબર. તારે સગાઈ કરવાની હોય, ચાલો એક કામ કરીએ, પાત્રને હું કહીશ કે 5 વીઘા કેટલી જોઈશ લઈ લેશે, પછી ખેતી કરવા આપણે જવાનું છે. એટલે આવું પણ નાની નાની બાબત આપણે દીકરીના મગજમાં નાખવી એટલે એને તરત લાઈટ થઈ જાય કે નહીં વાત સાચી ટૂંકમાં છે. સમાજની અમુક માનસિકતા એટલે કે માન્યતાઓ જે સમાજ પકડીને બેઠો છે કે કોઈ Practical પરિવાર સમજો. પકડીને બેઠો છે, તો એને તમે પ્રેક્ટિકલ વેથી એવું સમજાવો છો કે હકીકતમાં જે જરૂરી છે ઈ પકડો અને પાત્ર જુઓ. હા, હું એક જ વાત કહેતો હોય કે છોકરો જેની સાથે જ્યારે લગ્ન કરવાના છે ને એ પાતાળમાંથી પાણી કાઢે એવો દીકરો હોવો જોઈએ. એ પાત્ર તમને હું આપીશ. એના મમ્મી પપ્પાને છોડી દે, એનો સ્વભાવ છે એ છોડી દે. ઘણી હગાવાલામાં થાવે કે એની માં બહુ અઘરી છે એમ કે આપણે એમ કહેતા હોય ને વાત ચાલે સાસુમાં આજુબાજુ, જબરા છે. હા તો અઘરી છે. હવે એ વડીલ છે 20 વર્ષ કે 30 વર્ષ, એની કાં સાથે રહેવાનું. જે પાત્ર છે એ તને પેશ મળે તો તને શું વાંધો છે? દીકરીઓ માનતી થઈ જાય, કાંઈ વાંધો નહીં, તો મારા મમ્મીનો સ્વભાવ છે એમ કરીને ચલાવી લેશે. આવી વાત હોય છે. ટૂંકમાં જે એની અંદર સમજણ કે કેળવણી જે બાળકમાં કેળવાણી નથી, ભલે પુખ્ત વયની છોકરી પૂગી ગઈ તો પણ દીકરી, તો એ પણ તમે એનામાં કેળવો છો, સમજણ અને કેળવણી. એ સમજાવવું પડે આપણે એને દીકરીને. એટલે આવી જે હકીકતમાં પરિવાર કે સમાજ નથી સમજાવતો. બિલકુલ નહીં, એ વાત જ નહીં કરે. 7 બારની નકલ માગે કોઈ? નહીં, કોઈ આપણે ન કોઈ માગે. વચ્ચે મામા એ વાત વચ્ચેવાળા કોઈ નથી માંગતા. ના પાડ દે કે હું નહીં માગું. તમે એમ કે છોકરાને એક કામ કરી, આપણે મેડિકલ ચેક કરાવવા પડશે, વચ્ચેવાળો નીકળી અરે જશે. પ્રોપર્ટી ડિટેલ્સ કે મેડિકલ ચેકઅપ નું પૂછી તો તેમ કે એવું થોડું હોય, આપણે ખરાબ લાગે એવું થોડું મંગાય, હા. એવી વાત. અને અમારે ત્યાં જોવા આવે એ પહેલા બધું ચેક કરી લીધું. એટલે કે એક બીજી મારે વાત કરવી છે, લાંબુ થશે પણ તમે વાત બહુ સમજવા જેવી વાત છે. એક દીકરી આ બધું કરવું છે અમારા જેવા શા માટે આવવું પડ્યું? તો એક છોકરી કોઈ સગાવાળા મામા માસી સરપંચ સાઢુભાઈ બતાવી હોય ને, તો આપણે બધાને ટીવી ખબર 10 જણાને ફોન કરી, મોટા ગાડી લઈને આવવાનું છે, મોટા ગાડી લઈને 10 4 વ્હીલ ભેગી કરવી આપણે ચટ્ટાપટ્ટા પાડવા માટે. હા. કોઈ છોકરી જોવા આવે ને તાર સોસાયટીમાં ગાડી ન જઈ હોય ને તો એ નાખી દે. આખી સોસાયટીને ખબર પડી પડે છોકરાવાળા 4 વ્હીલ લઈને આવ્યા. તમે ચટ્ટાપટ્ટા પાડી લીધા, સારું સારું બતાવી દીધું, સગાઈ થઈ ગઈ, લગ્ન થઈ ગયા. લગ્ન પછી 3 મહિના પછી સાચા મેઠામાં આવવાની હોય તો તમારા ઘરે જે હો દીકરી લક્ષ્મી આવી છે ને, છોકરાને એમ કે તમે જ્યારે છોકરી જોવા માટે આવ્યા ત્યારે જે લાંબી વ્હાઇટ કલરની ગાડી લઈને આવ્યા હતા ને, એ સાપુતારા લઈને જાઉં છું. તો એ કે ભાઈના ભાણિયાની હતી, મશીન ચલાવતો હતો, નુકસાની કરી, વેચી નાખી, ગાડી વેચી નાખજો, આવજે કાગડા કઢી પીવા. ડખા ચાલુ થયા. આ થાય, વાત થાય. એટલા માર કરવી પડે છે કે આપણે શું ફેરફાર લાવ્યા. દેખાદેખી ને દેખાડામાં થાય. હા, હવે અમે શું ફેરફાર લાવ્યા છીએ, આ વાત એટલે માર કરવી છે. ખાલી હાસ્યનિક બીજી નહીં, આપણે ફેરફાર એટલો લાવ્યા છે કે માનો કે સુરત જનક મહેલમાં કોઈ દીકરો જોવા વરાસાથી, કતારગામથી કે ભાઈ ભાવનગરથી જોવા નીકળે છે, એ વડોદરાની દીકરી જોવા આવે છે, એ જ્યારે છોકરાને બોલાવી છે એ પહેલાં દીકરીને કહી દીધું હોય કે વિજય નામનો દીકરો તને 9:30 વાગે જોવા આવવાનું છે, 50,000ની આવક છે, 3,000 મેડિકલમાં જાય, 7,000નો ફ્લેટમાં હપ્તો જાય છે, પાછળની રૂમમાં પોપડો પડેલો છે, હોન્ડા સિટી જૂની ગાડી છે, એની ઉપર બેહીને જ પર ફરવા જવાનું છે, 50,000 રૂપિયામાં તારે ઘર ચલાવવાનું છે, તારી માનસિક તૈયારી હોય ત્યારે લગ્ન કરી ત્યારે જ તમારા ઘરે આવે છે. આટલી વાસ્તવિક એડવાન્સમાં કહી દીધું, કોઈ નો દેખાડી એડવાન્સમાં શકે. કહી દીધું. એટલે લગ્ન પછી કોઈ ડખાત ન આવે. નહીં તો લગ્ન થઈ જાય ને પછી 2 વર્ષ પછી કઈ ફરવા જાય ને તેમ કે એ તો માસા વચ્ચે આવ્યા ને એટલે આ પાડી હતી. લગ્ન થઈ ગયા પછી 2 વર્ષે કે ફઈ નો કીધું હોત ને તમારે હાથ નોત પાડવાની. આવું અત્યારે પણ તમને સાંભળવા મળતું છે. એટલે અહીંયા લાઈફલાઈનમાં મંજૂર છે, ગમે છે, આગળ વધવું છે, આ છે, ગમે છે ને, સેટ કરીએ કે ને જવું છે ને, આવી જ વાતો આવે. આગળ વધતા જાઓ, સાઇન કરતા જાઓ, આગળ વધતા જાઓ, સાઇન કરતા જાઓ, સમય આપવામાં આવે છે. અમારું કોઈ વસ્તુ આમાં ચાલતી નથી. અમે તો માધ્યમ બન્યા છીએ. જેવી રીતે દીકરા દીકરી ઘરે જોવે છે એ જ રીતે જોવે છે. અમે વચ્ચેનો પડદો હટાવી દેવી છીએ કે કઈ ન હકતા હોય, પૂછી ન હકતા. એ માધ્યમ દેખાદેખી ને આ બધી વસ્તુ કાંઈ કંઈ નહીં, જ અમારે- Pure વાસ્તવિકતા. દીકરો નવા બૂટ પહેરીને આવે, નવી ગાડી લઈને કોઈ નહીં આવે, અથવા લઈને આવે ને અમે પાર્કિંગ કરાવી બેઝમેન્ટમાં, ગાડી જ જોવાના. તમારી અંદર શું વાત છે એ વાત છે. હવે બીજી વાત બહુ મહત્વની મને યાદ આવી. જેટલા પણ દીકરા આવે છે એ બધા ઓર્ગેનિક દીકરા હોય છે. એટલે કોઈ કોલેજના ગેટે ન બેઠેલો હોય, કોઈ છોકરી પટાવેલી ન હોય, એટલે એને વાર્તાલાપ કરતા ન આવડે. ઘણી વાર મને ઘણા પરિચય આપે કે મારા સાડુભાઈના 2 દીકરા છે, કાંઈ ન ઘટે. આગળ હતા કે હોનાના, ઓલા ખેતરના ઓજારો હતા કે ચાંદીના છે, 1.5 લાખની આવે. 10 વખત એવું કહી દે કાંઈ ન ઘટે. શું ઘટે છે એ મને પરફેક્ટ ખબર છે. એ ખરાબ નથી દીકરા, પણ શું ઘટે છે એટલે એના માટે મેં 2.5 કલાકની ટ્રેનિંગ રાખી છે. દીકરાની અંદર આપણે વાત મૂળ ઉપર જ આવી કે 6 પ્રકારની એબિલિયત કે ટેકનિક કે જે કહેવાય એનામાં હોય તો એની સગાઈ થઈ જાય. 6 માંથી 3 પણ પ્લસ કરે ને તો પણ થઈ જાય. 6 પ્લસ કરે. એમાં હું જમીન લેવાનું ક્યારેય નહીં કહું,
મકાન લેવાનું ક્યારેય નહીં કહું. એની અંદર આવડત થોડું સમજવા માટે શું અમે પ્લસ કરાવી છીએ. ઘણીવાર દીકરાને છે ને આપણે ઘણાને વહેમ હોય કે હું જેવો છો ને એવો સ્વીકાર લેવો પડે. સમયની સાથે પરિવર્તન કરવું ખૂબ જરૂરી છે. થોડો ઘણો બદલાવ લાવવો પડે. તો ઘણીવાર 1.5 લાખનો પગાર હોય ને તો ફાટલા મોજા પહેરીને આવે જોવા. એટલી બધી નાની નાની બાબત આપણે શીખવાડવી પડે કે તમે સામેની છોકરી બધી પાવરફુલ થઈ ગઈ છે એની સાથે લેવલમાં થોડુંક આવવું પડે. તમે પ્રામાણિક છો, આવક છે, બધું જ છે, તમારી પાસે મકાન છે, તોય નથી થતું. એનું કારણો શોધ્યા છે અને એની ઉપર અમે ટ્રેનિંગ આપીએ છીએ. તો સાહેબ એવો એકાદો મુદ્દો કે જે બંને પક્ષને તમે ટ્રેનિંગ આપતા હોય? અમારી મોલે બોલી તોડાવશે એવું લાગે. ના સાહેબ, આ તો સમજણની વાત છે. તમે સામાજિક કાર્ય કરો છો. ઓકે, એકાદ બે વાતો કરી, યુવાનોને ખૂબ કામમાં આવશે. કાંઈ મોનોપોલી નથી. અમે તો સમાજને આપવા માટે આવ્યા છે. તો હસી મજાકમાં આપણે વાત કરીએ. જેટલું પણ ઘનશ્યામ ઇટાલિયા એક લાઈફલાઈનને સર્જન કર્યું છે ને, એ આખા સમાજને કોઈ પણ જ્ઞાતિનાને લઈ જવું હોય તો ખુલ્લું છે અને કોઈ પાસવર્ડ કે લોક નથી. એ મારી ચેલેન્જ છે સાહેબ. અમે આપવા માટે નીકળ્યા છીએ. સારું, અમે જે સિસ્ટમથી કામ કરી બધા સમાજમાં થઈ જાય ને તો અમારે કરવું નથી. બધા છુપાવે પણ અમારે કરવું જ નથી. અમે છૂટો. એટલે ટ્રેનિંગના મુદ્દા ઉપર વાત આવી આપણે કે જેવા દીકરો કે દીકરીને અમારે ત્યાં જોવા આવે તો બંને પક્ષ બેઠા હોય છે. પરિચય આપીએ કે ભાઈ વિજય નામનો દીકરો છે અને આટલી આવક છે, આવી રીતે છે. આપણે ઘરે જેમ પરિચય આપતા હોય એ રીતે આ દીકરી છે. તો એક્ઝામ્પલ તરીકે ખાલી કહું છું, વિસાવદરથી કોઈ દીકરી આવે છે. દીકરીને 2 બહેનો છે અને એનો ભાઈ છે નાનો. એના પપ્પા વાવાઝોડામાં અકસ્માતે મૃત્યુ થયું છે, એની ગેરહાજરી છે. મોટી દીકરી જેનું જોવાનું છે અને મમ્મી ખેતી કરે છે, નાના ભાઈ બહેનને ભણાવે છે, એની હોસ્ટેલમાં ભણે છે, એ જોવા આવે છે. આવો પરિચય આપી છે. અને દીકરાને એમ કહેવી છે કે તમે બંને જે મેં કેબિન બનાવ્યા છે અને અંદર વાત કરવાના, અંદર જઈને વાત કરી લેજો ને. તો છોકરો અંદર જઈને પહેલો પ્રશ્ન છોકરીને એ કરે છે કે તમારા પપ્પા શું કરે છે? આવા તો છોકરા છે. બહાર પરિચય આપે છે કે પપ્પા ગેરહાજરી છે, મૃત્યુ છે. અંદર જઈને આ છોકરી સગાઈ તમારે બીજી વાત જ નહીં કરે. એ છોકરી રડવા મળે છે. અમારે ત્યાં દાખલો બનેલો છે પ્રેક્ટિકલ. એ છોકરી રડવા મળે છે અને રડતી રડતી બહાર આવે છે. પહેલો સવાલ આ કરે છે. તો મારે જેટલા પણ દીકરા તમારે સમજવા માટેની વાત છે. આ મુદ્દામાંથી ખૂબ દીકરાને સમજવા જેવું છે. પહેલો પ્રશ્ન કે જ્યારે પણ કોઈ પણ દીકરીનો પરિચય આપીને અંદર મોકલે છે ત્યારે છોકરો ખુરશી પર બેસતો નથી. પહેલાં છોકરીને બેસવા દે છે અને પહેલો નિશાસો નાખે છે કે મારી નીતાબેને વાત કરી તમારા પપ્પાની, મને ખૂબ દુઃખ લાગ્યું, પણ તમે ચિંતા નહીં કરતો, મારા પરિવાર પાસે બેઠા છે, મારા પપ્પાનો સ્વભાવ એવો સરસ છે, તમારા પપ્પાની યાદ નહીં આવવા દે. પહેલી જ વાત આવી હોય છે સાહેબ. બીજી વાત જ ન કરવી પડે, સગાઈ જ થાય. બીજી વાત કરવાની કેળવણી કળા અને એની ટ્રેનિંગ તમે આપી. હા, અને બીજી વાત કે તમારા નાના ભાઈ બહેન છે એ જે ભણે છે અને જે કંઈ અરમાન હોય તમે ચિંતા નહીં કરતા. પરિવાર મારો બહાર બેઠો, મારે પૂછવાની પણ જરૂર નથી. આપણે જે અરમાન હશે આપણે ભણાવશું અને આગળ વધારશું, તમે ચિંતા નહીં કરતા. સાહેબ, બે જ વાત કરે ને ત્રીજી વાત જ ન કરી પણ સગાઈ જ થાય. એ કરવાનું હોય, કુદરતે ગોઠવી દીધું, એની જમીન હોય, એમાં આવક આવે છે, ભણાવવાના જ હોય. પણ જ્યારે સમયે જે ખેલ ખેલી લેવો પડે એટલે ફૂલ ટસ ઉપાડવાની વાત છે. એ તમે જો વાત કરી લો તો તમારી સગાઈ ચોક્કસ થાય છે. અકડતા છોડવી પડે, સમયની સાથે પરિવર્તન લાવવું પડે. જેવા છો તેવા છોકરીઓ કોઈ સ્વીકારવા, એવા છોકરાને કોઈ સ્વીકારવા. સ્વભાવ સમયની સાથે ફેરફાર કરવો ખૂબ જરૂરી થઈ ગયો છે. એની અમે ટ્રેનિંગ. બીજું કે ટ્રેનિંગમાં બીજો એક મુદ્દો ખાલી વાત કરી, કારણ કે એ તો 2.5 કલાકની ટ્રેનિંગ છે. સમયની સાથે ને ઉંમરની સાથે ને પ્રોફાઇલની સાથે અમુક જ્ઞાતિ છોડવી પડે, ગાતી પગમાં છોડવું પડે. બીજી વારનું પાત્ર પણ સ્વીકારવું પડે. તમે 35 વર્ષે એમ કહો પહેલી વારનું પાત્ર જોઈ તો એને લગ્ન થઈ ગયા 22માં, 10 અત્યારે તો બાળક હોય 8 વર્ષનો એને, તો એ પણ છોડવું પડે. એટલે એ બધું અમે તમારી 35 વર્ષની ઉંમર છે, આટલી પ્રોફાઇલ છે, 30 વર્ષની છે, 25 વર્ષ, કઈ પ્રોફાઇલ મેચિંગને આપણે સ્વીકારવું પડે, એનું થવું પડે. અત્યાર સુધીનો અમારો રેકોર્ડ છે. જ્યારે અમે ટ્રેનિંગ યોજી છે ને તો 15, 20, 25 દીકરાની ઘરે સગાઈ થઈ જાય છે. પછી ફોન આવે કે મારી મમ્મી હાથ નથી પડતા, ટ્રેનિંગ લીધા પછી કહી દીધું કે નહીં આપણે કરી જ નાખવાનું છે. એવી કેટલી બધી બાબતો છે જે પકડી જ બેઠા હોય અને થઈ જતું હોય. આ અમારી ટ્રેનિંગ છે જે વિશ્વનો પહેલો સિલેબસ છે સગાઈ કરવા. માનસિક ગ્રંથિઓ જે પકડેલી છે સમાજે કે કોઈ પરિવારે, એ તમે તોડી દો છો. હા, બીજી મહત્વની વાત જે તમને ધ્યાનમાં નહીં હોય, પ્રી મેરેજ કાઉન્સેલિંગ કરીએ છીએ અમે. આ શબ્દો એટલે બધાને સમજાય એટલે. સાહેબ, આપણે સાદી.com ચાલે છે, બહુ બધા મેરેજ બ્યુરો ચાલતા હોય, એની કરતાં આપણે અલગ કઈ રીતના છીએ? હા, બહુ મહત્વનો પ્રશ્ન કર્યો. પહેલું તો એક સ્પષ્ટતા કરવા માંગુ છું, જેટલા પણ આ વિડીયો જોઈ રહ્યા છે, લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન કોઈ મેરેજ બ્યુરો નથી ચલાવતું, કોઈ સાદી.com નથી ચલાવતું. અહીંયા સહિયારા સમૂહ લગ્ન નથી થતા. અમારું કામ છે દીકરી દત્તક યોજના, એટલે કે 18 વર્ષથી લઈને 55 વર્ષની કોઈ પણ સમાજની દીકરી હોય એને સગાઈ અને લગ્ન માટે દત્તક લેવી, ઉછેર એના ઘેરે થતો. એટલે આ કોઈ મેરેજ બ્યુરો નથી. નાકે નાકે ગલીએ ગલીએ ખૂબ મેરેજ બ્યુરોનું બધું ચાલે છે. કોઈ ખરાબ ચાલતું નથી, બહુ સારી રીતે ચાલે છે. એમાંથી ઉઠીને કંઈક અલગ લાવવું હતું એટલે આ નવો કોન્સેપ્ટ છે. અને નવા કોન્સેપ્ટમાં અમે બોલી વખાણ કરવી કામ કરી છે એટલે નહીં, પણ
આખા વિશ્વની અંદર કોઈ પણ ખૂણે જજો જ્યાં દીકરાને સગાઈ કરવા માટેનો મોટામાં મોટો પ્રશ્ન છે. અત્યારે હું અહીં બેઠો છે, ઓફિસે પણ તમે જોઈ શકો, ગઈકાલનો છેલ્લો આંકડો છે, 2000 દીકરીઓ વેઇટિંગમાં છે. 2000 દીકરીઓ વેઇટિંગમાં છે. આ કામનું સર્ટિફિકેટ છે અમારું. અમે પહોંચી નથી શકતા. અત્યારે આજે જે પર ડે 15 થી 25 દીકરીઓ નવી આવે, પર 365 દિવસ, રક્ષાબંધનના દિવસે 15-20 દીકરી નવી આવે અમારા ડેટામાં, અમારા નંબર ઉપર. એ દીકરીને ખાલી મુલાકાત કરવાનો 3 મહિનાનો ટાઈમ આપી છે, મળવાનો, એનું દત્તક વિધિમાં જોડવી, ફોર્મ ભરવું, ત્યાં તો દૂરની વાત, એટલું દૂર છે. અત્યારે અમારે રોજના 2 થી 5 ફોન તો એવા આવે છે રીતસરના, હું તમને રેકોર્ડિંગ સંભળાવું તો તમને ખ્યાલ આવે કે મારી દીકરીનો હવે જલ્દી ગોઠવો ને, ઉંમર થઈ ગઈ છે, ક્યારે ગોઠવશો? તો વેઇટિંગ લિસ્ટમાં હોય. મોબાઈલમાં તમે અમને જોઈજો ગ્રુપમાં, એટલું મોટું વેઇટિંગ લિસ્ટ છે. એટલે મેં હમણાં તમને વાત કરી કે મારે હવે ડબલ સ્ટાફની જરૂર છે. અત્યારે એક દિવસમાં 4 જ દીકરીનું જોવાનું ગોઠવાય છે. મેં જનક મેલ આપણે એવો બનાવ્યો છે કે એક દિવસમાં 11 દીકરીનું જોવાનું ગોઠવાય, ત્યારે અમે પહોંચી રાખીએ એમ છીએ. દર મહિને 50 સગાઈ થાય ને ત્યારે અત્યારના સમયમાં પહોંચી શકશું, નહીં તો આખું બિલ્ડિંગ નવું રાખવું પડશે. એ પરિસ્થિતિ છે. સાહેબ, મારે મનમાં એક ક્યુરિયોસિટી સાથે એક ક્વેશ્ચન ઊભો થયો કે દીકરી દત્તક યોજનામાં આપણે દીકરીના પરિવાર પાસેથી કોઈ રૂપિયો ચાર્જ કરીએ છીએ? આજ સુધીમાં લીધો નથી, જીવી ત્યાં સુધી લેવા માંગતા નથી. એનું કંકુની ડાબલી નથી વાપરતા ને. અમે ટિકિટ ભાડું આપીએ છીએ. જુનાગઢથી કોઈ દીકરીને જોવા આવવાનું હોય, લગ્નમાં સગાઈ, એનું ટિકિટ ભાડું સંસ્થા આપે છે. તો એને કોઈ ચાર્જિસ એક પણ રૂપિયાનો ચાર્જ નથી. 2 પ્રકારની દીકરીઓ આવે છે. 60-40 દીકરીઓ આવે છે. 60% દીકરીઓ આવી આવે છે, ભાઈ નથી, પપ્પા નથી, ખર્ચ નથી કરતા, અરમાન સાથે લગ્ન કરવા, એટલે દીકરીઓ આવે. 40% દીકરીઓ તો BMW લઈને આવે છે, 1 કરોડના પેકેજ વાળી દીકરીઓ આવે છે. એને ખર્ચ માટે નથી આવતી, પણ એના પપ્પા 7 બારની નકલ નહીં માગી શકે, મેડિકલ નહીં કરી શકે, ચેકઅપ કરાવવા માટેની સિસ્ટમ નવી છે, જે પાર્લામેન્ટને સર્ટિફાઈડ થાય. લંડન પાર્લામેન્ટે સર્ટિફાઈ કરીને આપણને સર્ટિફિકેટ આપ્યું છે કે આ વિશ્વની પહેલી સિસ્ટમ છે. 23માં સર્ટિફાઈ થઈ. પાર્લામેન્ટમાં મને ત્યાં બોલાવ્યા હતા, લંડન પાર્લામેન્ટમાં. લંડનની પાર્લામેન્ટમાં સર્ટિફિકેટ આપ્યું છે કે આ વિશ્વની પહેલી સિસ્ટમ છે. આવું કોઈ સગાઈ લગ્નની આવી સિસ્ટમ ચાલતી જ નથી. પણ સમાજમાં હું પણ ઘણા સમયથી આવી બધી વસ્તુ જોઉં છું, પણ મેં ક્યારેય આવી વસ્તુ નથી સાંભળી સાહેબ, જે તમે કહો છો અને કરો છો કે ભાઈ આટલી વસ્તુની ચકાસણી થતી હોય, જેમાં A થી માંડીને Z સુધીની કોઈ પ્રશ્ન ન રહે, શારીરિકથી, આર્થિકથી માંડીને, અને કોઈ ખોટું ન બોલે તો 100% વાસ્તવિકતા સાથે બહાર આવે. અમે સમયની સાથે ચાલીએ. 2023 પછી એક નવી સિસ્ટમ આવી. લગ્ન તો છૂટા થતા હતા, હવે સગાઈ બહુ છૂટી થાય. 4 વખત સગાઈ થાય. હજી તો મહેંદી હાથમાં જ ન ગઈ હોય ને તો સગાઈ છૂટી થઈ ગઈ. કે શું થઈ કે સ્વભાવ જ ન મળ્યો. આ કંઈ દૂધી દાળનું શાક તો નથી 2 સીટી મારી છોડીને ખાઈ લેશું. સ્વભાવ એમ ન મળે. એ સ્વભાવની સિસ્ટમ મેળવવાની અલગ છે. હજી તો ફોન ઉપર એક જ વાર મળ્યા હોય ને કે સ્વભાવ મેચ નહીં થાય, એકચ્યુઅલી કે નહીં થાય. એટલે લગ્ન તો વાત અલગ છે, સગાઈ છૂટી થઈ ગઈ. તો હું નવું એક સંશોધન લાવ્યો એમાં. બોલો. મને જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે હું રાતે આખી રાત મારું 3 વાગે જાગવાનું, મનોમંથન 3 વાગે, 4-4:30 નો તો રેગ્યુલર રૂટિન છે. 3 વાગે વિચાર આવે એટલે હું બેસી જાઉં પેન ને કાગળ લઈને લખવા માટે. નવો વિચાર આવ્યો, મારે ત્યાં જાન ન આવી પડે, સગાઈ છૂટી થાય. એટલે જ્યારે પણ અમારે ત્યાં સગાઈ હોય તો સગાઈનું શ્રીફળ આમ જ્યારે આપે ને, બંનેનું લઈ લે, પછી હું એક સિલેબસ આપું છું. ઓકે, 19 મુદ્દાનો, કે આજે તમારી સગાઈ થઈ, તમારી 5 મહિનાની વેલિડિટી છે લગ્નની. 60 દિવસ સુધી આ મનોમંથન કરવાનું. જેવી રીતે શ્લોક બોલો ને, અરીસાની બાજુમાં ચોંટાડી દેવાનું છે બંને પક્ષને. એમાં મુદ્દા સમજવા માટે એમાં શું મેં લખ્યું છે. તો આજે સગાઈ થઈ તો હવે પછી દીકરાના ઘરે રાત રોકાવા નહીં જાય લગ્ન સુધી. પહેલો મુદ્દો. બીજો મુદ્દો કે વોટ્સએપ અને કોલમાં, મેસેજમાં મર્યાદા બહારની વાતો નહીં કરી શકો. ત્રીજો મુદ્દો છે, 3 જ કહીશ, 19 નહીં કહી શકું. ત્રીજો મુદ્દો એ છે કે હવે લગ્નમાં તમે શું ચડાવવાના છો, કેટલું લાવવાના છો. અમારી જ્ઞાતિમાં તો આવું હોય, ઓલા મામાના છોકરા એટલું ચડાવ્યું છું. આવી કોઈ વાતો તમે કરી શકશો નહીં. એ સંસ્થા તમને લગ્નના મહિનાની વાર છે ત્યારે આવશે, ત્યારે જ કરી શકશું. આવા 19 મુદ્દાઓ છે, જેથી કરીને મારે ત્યાં સગાઈ છૂટી ન થાય. જે ડખા થાય છે ને એ બધા મુદ્દા છે. ખરેખર જનક મહેલ જ છે, કારણ કે બીજી વાત તમે મર્યાદાની કરી દીધી, એમાં 90% પ્રોબ્લેમ પૂરા થઈ જાય. એમાં જ પ્રશ્ન આવે છે કે અમે ચોપાટીમાં ગયા તો આવું બોલ્યો, એક છોકરીનો બીજાનો મેસેજ આવ્યો, અમે અહીં ડુમસ ફરવા ગયા તો આવું ખબરાયું, આમ કર્યું. આમાં બધું શરૂ થાય. જે મુદ્દાના પ્રશ્ન, પરિવારના ફેન ફતુર તમે હવે એની ઉપરની વાત છે, પ્રી મેરેજમાં કાઉન્સેલિંગની જે વાત છે. તો આ વાત પૂરી થાય છે. 90 દિવસે કાગળ લઈને આવે છે કે અમારે આ પ્રશ્ન નથી થયો અને અમે બહુ ખુશ છીએ. ઓકે, હવે લગ્નની તારીખ આપે એટલે હું નવો સિલેબસ આપું છું. જેવી રીતે 12માની એક્ઝામ આપવાની પેપર સ્ટાઇલ કાઢે ને એમ પેપર સ્ટાઇલ કાઢું લગ્ન પછીનો. કે બેટા અને દીકરાને બેન આપું કે લગ્ન પછી તારી સાસુ એમ કહે છે પોછું પોતું મારે છો, ખાટું બનાવી નાખે, તારા સસરાને ફાવતું નથી, મોડી ઉઠે છો. આવું લિસ્ટ આપું છું 20 મુદ્દાનું. હવે 60 દિવસ સુધી બંને ચેક કરી લો, તમારા ઘરે આ પ્રશ્ન નથી થવાનો ને.
અને પછી આખા પરિવાર સાઇન કરીને આપો ને ત્યારે જ હું લગ્નની તારીખ આપી. એટલે 60 દિવસ પછી નવું આપું છું અને છોકરાને આપું છું લિસ્ટ કે વહેલો ઉઠતો નથી, મિત્ર સાથે જતો રહેશે, ફેસબુકમાં પડ્યો રહેશે, ઘણી બધી બાબતો જે છોકરીને ન ગમતી હોય કે જે કાંઈ હોય એ બાબત લખીને આપું છું. તો તૈયાર થઈ જઈએ, હવે તાર લગ્ન થવાના છે. મને એમ લાગે છે સાહેબ, તમે આ દીકરી દત્તક યોજના સાથે પરિવારના કાઉન્સેલિંગ લેવાનું સ્ટાર્ટ કરો. આ બહુ મહત્વની વસ્તુ છે. સમાજ અમુક વસ્તુ સમજવા નથી માંગતો કે પરિવાર કોઈ વસ્તુના સુધારા માટે રેડી નથી હોતું. અમારી પાસે અત્યારે રોજની 5 થી 10 ઇન્કવાયરી એવી છે કે અમારે સંસ્થામાં નથી કરવું. કોઈ એક એવી વાત છે, હજી લોકો સંસ્થામાં નથી કરવું. સંસ્થા એટલે સંજય રાવળ મારા મિત્રો, એટલે આવીને એમ કે ટેબલનો આમ ઘરક અવાજ આવે ને ધૂળ ખંખેરવી પડે ને એ સંસ્થા એમ ટેબલ તૂટેલા હોય ને એ બધું સમજાય ગયું. એ એમ કે તમે એકવાર આવો તો ખરા જનક મહેલમાં, ખબર પડે, તમે ઘર ભૂલી જાઓ. અત્યારે માનસિકતા હજુ લોકોની તૂટી નથી. છોકરીઓ અમને ડાયરેક્ટ ફોન કરે, મારા પપ્પાને સમજાવો ને, એ એમ કહે છે કે સંસ્થામાં થોડું જવાય, ન થતું એવો થાય. એટલે હું કેમેરાની સાથે કહેવા માંગુ છું કે લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન સગાઈ ન થતી હોય એના માટે નથી, જેને બેસ્ટ પાત્ર શોધવું હોય અને લગ્ન પછી પ્રશ્ન ન લાવવા હોય એના માટે અમે આવેલા છે. એટલે આ માનસિકતા મમ્મી પપ્પા દીકરી તોડજો. તમારે સંસ્થામાં ન કરવું હોય તો કાંઈ વાંધો નહીં, એકવાર ખાલી તપાસ કરવા ચેક કરવા આવજો તો તમારી બધી જ માનસિકતા તૂટી જશે. દીકરો ને દીકરી લગ્ન જીવનમાં દુઃખી ન થાય, કોઈ જગ્યાએ ફસાઈ ન જાય અને પરિવાર અટવાઈ ન જાય એના માટેની આ નવી સિસ્ટમ છે. એ જોવા માટે આપ સૌને જનક મહેલમાં ખાસ આમંત્રણ છે. હા, એટલે આ બાબત એટલા માટે ભારપૂર્વક મારે કહેવી પડે કે તમને તમારા મનમાં એવું હોય કે મેરેજ બ્યુરો છે, શાદી.com જે બધે ચાલતું હોય એ રીતે આ એક જનક મહેલ છે, દીકરીનું પિયર છે. તમે ઘર પણ ભૂલી જાય એવું પિયર બનાવ્યું છે, લગ્નની સિસ્ટમ પણ એવી બનાવી છે. એટલે આપ સૌને ખાસ વિનંતી છે કે સંસ્થા મગજમાં નહીં રાખતા, એકવાર રૂબરૂ મુલાકાત લેવી. અને અમારે ત્યાં જેટલી પણ દીકરીઓના લગ્ન થયા છે એમને પણ મળવું ખૂબ જરૂરી છે. અમારે ત્યાં આવો એવું અમને કોઈ અપેક્ષા નથી, પણ તમે ઘરે પણ કામ કરો તો આ સિસ્ટમથી કરશો તો અમને ગમશે. સાહેબ, લગ્ન પછી ઘણા બધા પ્રશ્ન આવતા હોય, તો લગ્ન પછી કોઈ પ્રશ્ન જ ન આવે એની પહેલા તમે કોઈ એવી કાઉન્સેલિંગ કરો છો કે બાળકોને સમજાવો છો, દીકરા દીકરીઓને, કે જેનાથી ભવિષ્યમાં આ પ્રશ્ન જ ના ઊભા થાય? બહુ મહત્વની વાત કરી કે લગ્ન પછી પ્રશ્ન નથી લાવવા એટલે લાઇફલાઇન આવ્યું છે પહેલું તો. અને જે ચકાસણી કરીને આવે છે લગ્ન પછી આવતા પ્રશ્નનું જ ચકાસણી થાય છે, એ જ છે મુદ્દાઓ. પણ એ સિવાયનું પણ સાંસારિક જીવનમાં જે રોજના બરોજ નાની નાની વાતમાં ખટખટ થતું હોય ને એનો અમે સિલેબસ આપી, જે તમને વાત કરી આ સિલેબસ, એ પ્રમાણે માનસિક તૈયારી કરી છે કે લગ્ન પછી આ બધું આપણે કરવું પડશે, એટલે પ્રશ્ન આવતા જ નથી, કોઈ પણ પ્રોબ્લેમ ઊભો જ ન થવો જોઈએ. હા સાહેબ, તમારી વાતોની અંદર કંઈક ને કંઈક આમ માનવતા છલકતી હોય ને એવું મને દેખાય છે. તો તમારા મતે માણસાઈનો સાચો અર્થ શું થાય? માણસાઈની વાત કરવા જઈએ ને તો કલાકોને કલાક જતી રહે. એની પર બધા અલગ અલગ પોતપોતાની રીતે કોઈ શાસ્ત્ર હોય, 1000 વક્તા હોય, બધી પોતપોતાની રીતે વાત કરતો. પણ મને એટલી ખબર પડે કે આ જીવન મળ્યું છે આપણને, ભગવાન આટલું સરસ મજાનું જીવન આપ્યું છે, તો વ્યક્તિથી વ્યક્તિને ઉપયોગી થવું એ માત્ર કર્યાવર કરીને, કન્યાદાન કરીને, દવાના પૈસા આપીને અનેક માધ્યમો છે. તમારા વિચારોથી પણ આપી શકો. તમને બેસ્ટ આપણે વાત થઈ હતી મુજારે કે આપણે 15 વર્ષ આ જર્ની કાઢી નાખીને કોઈ નવયુવાન આવ્યો હોય તો એને સાલી સચોટ આપણે માર્ગદર્શન આપવું ને એ પણ એક માણસાઈ જ છે. એટલે વ્યક્તિથી વ્યક્તિ પોતાની અંદર જેટલું પણ આપી શકે, ખુશી આપી શકે, નોલેજ આપી શકે, જે આપી શકે વધારે વધારે આપી શકે એને માનવતા કહેવાય. અને આ ખરેખર બધાને કરવું પડે. કોઈ એમ કે મારી પાસે ક્યાં કાંઈ છે તો હું આપું, અમારે તો આપવું જ હોય ને, એમ ઘણા કહેતા હોય વાતો કરે, અમારે બધું આપવું જ છે, એટલે તમારે વાતું આવડે તમારી પાસે છે. પણ દરેકની પાસે કંઈ ને કંઈ હોય છે. પૈસાની ખાલી વાતો નથી, સમય પણ આપી શકો, સહયોગ આપી શકો. સત્વર ખાલી એટલું કહે ને હું બેઠો છું તોય આપી દીધું કહેવાય, હું બેઠો તમને મને બોલાવજે ને તો. એટલે એ માનવતા ખરી એ છે કે તમારી પાસે જે છે જેટલું છે એ આપો, એ માનવતા છે ખરી. માણસ હળવો થઈ જવો જોઈએ સામેવાળો. સમાજની અંદર દીકરા દીકરીઓનો અલગ અલગ રીતના ઉછેર થતો હોય, તો માતા પિતાએ કઈ રીતના બાળકનો ઉછેર કરવો જોઈએ એવો તમારો દ્રષ્ટિકોણ? કારણ કે મેં જોયું કે આની અંદર ક્યાંક ને ક્યાંક સમાજ અને પરિવારની ક્યાંક નાની મોટી ભૂલોનું પરિણામ છે કે દીકરા દીકરીઓના સંબંધ ન થવા. જાહેરમાં ન કહી શકાય તો પણ મારે કહેવું છે કેમેરાની સાથે, ઘણા બધા પુરુષો એવા છે કે ખરેખર એને લગ્ન જ ન કરવા જોઈએ. ઘણા બધા પુરુષો, રિપીટ કહીશ હું પાછો, કેટલાય પુરુષો એવા મેં જોયા છે કે જેને ખરેખર લગ્ન કરવા જ ન જોઈએ, લગ્નને લાયક જ ન હોય. એમાં એના મમ્મી પપ્પાનો પણ વાંક હોય છે કે ખરેખર જ્યાં સુધી કેપેબલ ન થાય ત્યાં સુધી લગ્ન ન કરવા પડે. ત્યાર પછી કેવું થાય, લગ્ન કરાવી દે, બાળક નાનું થઈ જાય એટલે ઘરવાળી રખડી પડે, બાળકે રખડી પડે, અને કેટલી બધી પરિસ્થિતિ ગંભીર થતી હોય છે. આને હું જાહેરમાં કહું છું ને હજી કહેવાનો પણ છું. તો માતા પિતાને કઈ રીતના ઉછેર કરવો જોઈએ તમારા પ્રમાણે? જો અત્યારે અલગ અલગ રીતે બધા કરે, બાળ ઉછેરની વાતો આવી ગઈ, આપણે તો યુવા વર્ગની વાત કરીએ, પણ પોતપોતાની રીતે સમય દિવસમાં
પોતે ઘણા આપણે કહેતા ને બહુ ઊંચી વાત કરવા જેવી તો કીટી પાર્ટી હોય, મામા ફઈને ઘરે બેસવા જવાનું હોય, પ્રસંગમાં જવાનું હોય. મોટા ભાગે બહેનો પોતાને સારું દેખાવા માટેનો સમય બહુ બગાડે છે અત્યારે. પાર્લરની જેવી વાત નહીં કરીએ પણ જનરલ બહુ દેખાતા હતા. એમાં તો સોશિયલ મીડિયા આવ્યા એટલે ફોટો મૂકવાના, રીલ્સ ઉતારવાની. હું એવું માનું છું ત્યાં સુધીમાં દીકરા દીકરી માટે, પોતાના બાળક માટે 30 મિનિટ ઓછામાં ઓછી પોતાના બાળક માટે આપવાનું શરૂ થાય. ખાલી વાર્તાલાપ કરવાની શરૂ કરી દેશે ને તોય પણ ઘણા બધા પ્રશ્નો નાબૂદ થઈ જશે. સાહેબ, અત્યારે લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન ખાલી સુરત પૂરતું સીમિત છે કે પછી ઓલ ઓવર એરિયામાં કવર અપ કરેલું છે? આખા વિશ્વની અંદર જ્યાં પણ ગુજરાતી વસે છે ત્યાં દરેક દીકરા દીકરી માટે અમે જ કામ કરીએ છીએ. અત્યારે હાલમાં કરંટમાં 17થી વધારે દેશોમાં તો મેં દીકરીના લગ્ન કરીને મોકલ્યા છે. એટલે અમારે જ્યારે પણ સગાઈને લગ્નનો વિડીયો લાઈવ થાય તો એક સાથે 17 દેશમાં જોવાતો હોય છે અને 17 દેશમાં અમે કામગીરી કરી રહ્યા છે. એટલે 17 દેશની અંદર કામ કરીએ. દીકરા દીકરીઓ 17 દેશમાં લગ્ન કરીને મોકલી દીધી છે દીકરીઓ. અને આખા વિશ્વની અંદર જ્યાં પણ ગુજરાતી વસે છે એ બધા માટે આ સિસ્ટમ છે. સાહેબ, માત્ર ગુજરાતીઓ જ કેમ, તમારી જે વિચારધારા છે બરાબર, અને યુવાનોને પ્રેરણા આપે અને સમાજને કંઈક સુધારો થાય એવું એક કાર્ય છે, તો દરેકને ન મળવું જોઈએ. બહુ સાચી વાત છે, જવું જ જોઈએ. મારા વિચાર પણ એ છે. પણ અમારો જે લેખો છે, અમારું જે તપાસ છે, અમારી જે ચકાસણી છે, અમારી જે આવડતને જે પાક્કા પાયે જે બ્રાન્ડ બની ગઈ છે તપાસ કરવાની, એ અમારી આવડત ગુજરાતી સમાજ માટે છે. હાલ 7 કરોડની જનતા માટે. એમાં અમે સમજી શકીએ કે આવું બોલે છે એટલે આમ જ હોય. એક્ઝામ્પલ તરીકે સમજવા માટે, જેના ઘરે, જે દીકરાના ઘરે 3 પેઢીના ફોટા લગાવેલા હોય, 2ને હાર પહેરાવેલા હોય, એળોની કાસળી લગાવેલી હોય, ઘણા ઘરે એળોની કાસળી લગાવે, માતાજીનો મોટો મઠ, આપણે માતાજીનો વિરોધ નથી મારે, પણ મોટો મઠ હોય, બેસવાની જગ્યા ઓછી હોય ને એ મોટી કરેલી હોય. એના ઘરે કઈ દીકરી સેટ થાય છે ને મને પરફેક્ટ ખબર છે. ચાલુ પરથી ખ્યાલ આવી જાય, એની ઉપર ખબર પડી જાય છે. સમજાઈ ગયું? જેના બહાર ચપ્પલ મૂકવાની પેટર્ન કેવી છે, પડદો લટકાવેલો છે આમ દોરીને વળેલો, એના ઘરે કઈ દીકરી સાઈડ થશે એ ખબર છે. એટલે એ ગુજરાતીની અંદર એક વલામાં વણાઈ ગયેલા છે, આળોડેલા છે. એટલા ગુજરાતી માટે અત્યારે અમારે ડિમાન્ડ છે. રાજસ્થાનના એક બહુ જ મોટા, હું નામ નહીં આપી, આગેવાન સ્પેશિયલ આવ્યા જનક મહેલમાં અને કાંઈથી વિડીયો જોઈ ગયા છે. 4 વખત મુલાકાત થઈ હતી અને મને એટલી મોટી ઓફર આપી છે. કોઈ ઓફર કોઈને આપે ને તો સ્વીકારી લે કે આટલી ઓફર, આટલો ખર્ચ મારે કરવાનો, આટલું તમને મળશે, પણ અમારા સમાજ માટે તમે શરૂ કરો. રાજસ્થાન આખામાં મરાઠી સમાજના પણ આવ્યા, ખૂબ આવ્યા. પણ મને એવું થાય છે કે જેમાં મારો જન્મ થયો છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાતી, એના માટે હું પૂરું જ નથી થાય એમ, અહીંયાની જ પૂરું થાય એમ એટલું બધું કામ છે. પણ વિચારીએ છીએ કે મહારાષ્ટ્રમાં હવે લગભગ 1 મહિનામાં અમે ઓફિસ શરૂ કરી રહ્યા છીએ. મરાઠી માટે નહીં, મહારાષ્ટ્ર માટે નહીં, ગુજરાતી માટે અમે ઓફિસ શરૂ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં 1 મહિનામાં ઓપનિંગ થવાનું છે. ઓફિસની જગ્યા પણ જોઈ લીધી, કારણ કે ખૂબ લોકો ગુજરાતના 34 જિલ્લામાંથી તે ગામ બાકી નહીં હોય, દીકરા દીકરીઓ અમારા નહીં હોય, ત્યાં તો છે જ. પણ રતલામ, ઇન્દોર, ક્યાંથી આવે છે, અહીંથી ગયેલા હોય ને એ લોકો, જ્યાં ગુજરાતી છે બધે આવે, સુરત આવે છે જ તે. એટલે હર ઘર લાઈફલાઈન 2026 સુધી પહોંચાડવું છે. અને સાહેબ, હું ખુદ તમારી આ વાતોથી એટલો પ્રભાવિત થઈને માનું છું કે ભાઈ જે મેરેજ થતા હોય પછી જે ડાયવોર્સના પ્રોબ્લેમ આવે કે સગાઈ પછી તૂટવાના પ્રશ્ન હાવ સામાન્ય થઈ ગયા છે આપણા સમાજની અંદર, આ અટકે તો એના માટે લાઈફલાઈનનો સપોર્ટ જરૂર પડશે. આજે નહીં તો કાલે. એક જ અમારો મહામંત્ર એક જ છે, કોઈ પણ હિસાબે સગાઈ સંબંધ છૂટાછેડા છે એને અટકાવવા છે, નાબૂદ કરવા છે, બંધ કરવા છે. એના માટે અમારે જે કરવું પડશે નહીં, 24 કલાક દોડવું પડશે, 24 કલાક દોડશું. સગાઈ થાય છે, લગ્ન છે, કન્યાદાન કરવી, કરિયાવર આપીશ, ખર્ચ આપીશ, એ તો બહારનું ખાલી છે. અમારો મૂળ હેતુ અને અમારું ભજન છૂટાછેડા અટકાવવા માટેનું છે અને એના માટે અમે કામ કરીશું. ને આજીવન અમે તો સમર્પિત થઈ ગયા, આજીવન આ કામ કરવાના છે. ને આમાં ઘણી બધી ચેલેન્જ છે, માત્ર ને આ એક નથી. એટલે કે સગાઈની સમસ્યાથી લઈ લગ્ન પછી આવતા લગ્નની પ્રશ્નનું માસ્ટર કી છે. આ 3જી વખત મેં વાત કરી, પણ એ છે અને કરીએ છીએ. એટલા માટે માત્ર સગાઈ નથી કરાવતા, લગ્ન પછીના પ્રશ્નને પણ હાથમાં લઈએ છીએ. એટલે તો તમે ઓલી પાલક પિતા તરીકેની સાઈન કરો છો. એક જવાબદારી લેવી હોય તો લ્યો ને કુટુંબમાં. એક જવાબદારી ભાઈ સટકી જાય સગો નો લે, કોઈ જવાબદારી નો લે. અને આ તો નોટરીમાં સાઈન કરવાની, કોન્ફિડન્સ સાથે કહી દઉં, એ કુદરત મહેરબાન છે, નિમિત્ત બનાવ્યો છે. મારી એવી કોઈ તાકાત નહીં. હું તો 7 ગુજરાતી ભણેલો છું માણસ, 7 ધોરણ જ ભણેલો, 8મું ભણી નથી થઈ ગયો. 8મું ભણી જ નથી થઈ ગયો. 7 ગુજરાતી બોટાદ ભણેલો, ગામડામાં ભણેલો માણસ, 8મું ભણવા જ મળ્યો અને છતાં 4 દેશમાં કામ કરું છું. એ દીકરીઓના આશીર્વાદ છે. ખરેખર બહુ મોટી વાત છે. તમારી જીવનની જર્નીની શરૂઆતની આપણે વાતો અમુક બાકી છે, એની કંઈક શુભ શરૂઆત કરીએ આપણે. કોઈ પણ વ્યક્તિ સાહેબ આગળ વધતો હોય તો એની પાછળ કોઈકનો સપોર્ટ હોય,
કંઈક સંસ્થા કે કોઈ મોટા વ્યક્તિનો, તો તમને કોનો સપોર્ટ મળ્યો છે કે જેના લીધે તમે આ 4 દેશો સુધી ફરી શક્યા અને આટલી મોટી સંસ્થા ચલાવો છો અત્યારે? બહુ મહત્વનો પ્રશ્ન કર્યો. અને કોઈની પાછળ સફળ પુરુષની પાસે કોઈ સ્ત્રી હોય ને ફલાણો ને બધી વાતો થતી હોય છે. હું બહુ સ્પષ્ટ કેમેરા સાથે લાઈવ કહીશ, આ વિડીયો મારા ઘરવાળી જોવાની છે, આ વિડીયો મારા પપ્પાએ જોવાના છે, બધા જોશે, જે સગાવાલા બધા જોશે. આજ સુધીમાં ઘનશ્યામ ઇટાલિયાને આ 43-44મું વર્ષ શરૂ થયું, આજ સુધીમાં એક પણ વ્યક્તિ સગાવાલા મિત્ર પાસે એક પણ રૂપિયો લીધો નથી ક્યારેય. કોઈએ મોટિવેશનનો મનો એક શબ્દ પણ નથી આપ્યો અને કોઈએ સપોર્ટ પણ નથી કર્યો. અમે જાતે પાણીમાં પડ્યા છીએ અને જાતે હાથ હલાવતા તરતા શીખ્યા છીએ. અને મોટામાં મોટું જો સફળતાનું રહસ્ય મારી પાછળનું હોય ને તો વિરોધીઓ અને આવતા આ જેટલા પણ પ્રશ્નો આવ્યા છે એમાંથી મોટી સફળતા મને મળી. કોઈનો સપોર્ટ નહીં. આજ સુધીમાં ચેલેન્જ કોઈ એમ કે 1 રૂપિયો આપ્યો છે, મોટિવેશન આપ્યું છે, મેં એને કામે ચડાવ્યો એટલે આમ કર્યું છે. હા, મારા મામાનો આભાર વ્યક્ત કરવો પડે કે જેને મને સુરત લાવ્યા, એના ઘરે શરૂઆતમાં રાખ્યા. સુરત લાવ્યા ત્યારે કરીએ ગયો ને, લાવ્યા એ બસમાં લાવ્યા. સાગર સ્લીપિંગ કોચ 2/2/1995 પારસ પોલીસ ચોકીએ મને ઉતાર્યો હતો. 90 રૂપિયા ટિકિટ. સુરત લાવ્યા એટલે મેં કર્યા છે. બાકી જેટલું પણ કર્યું કામ, પોલીસ ખાતામાં એટલું કામ કર્યું, દુનિયાભરનું સોશિયલમાં, બિઝનેસમાં, અત્યારે દુબઈ, મલેશિયા, કે લોકો મળવા આવવા પડે ગુજરાતી. હું ગુજરાતી, હિન્દી મને નથી આવડતું, તોય કામ કરે છે. અરબી લોકો કામ કરે છે આપણી સાથે, કામ કરે છે. એ તો એને કામ મારી સાથે કરવું હતી ગુજરાતી સાથે. હું નથી અરબી શીખ્યો, હું નથી ઇંગ્લિશ શીખ્યો ક્યાંય પણ. 6 પ્રકારની કરન્સી મારી પાસે આવકમાં આવે છે, તો મને ખબર ન હોય ક્યાં નહીં આપું એટલે પાછી આપે, મારી નથી આ બીજી આપો, પાછી લઈ લેવી પાછી. તો ટૂંકમાં ભાષા કોઈ માધ્યમ નથી હોતું માણસને આગળ વધવાનું, એ પણ તમારા ઉપર 4 વખત ઇંગ્લિશ શીખવાના ક્લાસ જોઈન્ટ કર્યા. એક દિવસ જાઓ, બીજા દિવસે ગયો ને 4 વખત જોઈન્ટ કર્યા છે મેં. નથી ગમતું શીખવું એટલે નથી જ ગમતું. હા, સમજી જાઉં છું ઘણું બધું, આટલું બધું ફરીએ એટલે સમજી જઈએ આપણે, પણ સરસ રીતે કામ થાય છે. હું જરૂર ઇંગ્લિશની નથી એવું નહીં કહું, આગામી સમયમાં થોડું નાનું મોટું જરૂર પડે, પણ આપણે તો આપણી કોઠા સુધી આગળ વધ્યા છે એટલે નીકળી જ જાય. એરપોર્ટ ઉપર ગમે ના હોય, એક દિવસમાં 4 દેશ હું ફરેલો છું. પાછો આવી જાઉં તો મને કંઈ અડચણ થતું નથી, ફરું જ છું બધે, આવી જાઉં પાછો રિપીટ. અને બિઝનેસ સારો એવો બિઝનેસ કરીને આવી. આમ સાહેબ, એક લાઈનમાં કેવું હોય કે ઘનશ્યામ ઇટાલિયા કોણ છે, તો તમે શું કહેશો? એક લાઈનમાં ઘનશ્યામ ઇટાલિયા કહેવું હોય ને તો હું એક સામાન્ય ઘરનો સામાન્ય માણસ. હું શ્રી 1008 જ થઈ ગયો ને ભવિષ્યમાં થવાનો નથી. હું કહેવાય ને સમાજ રત્ન પાછળ કાઉન્સમાં લગાવે એવું ક્યારે લગાવવું નથી મારે. ક્યારે સન્માન લેવાની જ જવું, ધરાઈને 300 એવોર્ડને સન્માનપત્ર સમાજે આપ્યા અને 5 વર્ષથી જવાનું, વક્તા નથી બનવું, એવોર્ડ લેવાની થવો. એક સામાન્ય ઘરનો માણસ હતો, એ આજીવન સામાન્ય ઘરનો માણસ રહેશે. મારી જે નોલેજ, મારી જે ઓળખાણું, કોઈ પણ જ્ઞાતિનો કોઈ પણ માણસ આવશે એને 24 કલાક આપતો અને હરતો ફરતો માણસ એટલે ઘનશ્યામ ઇટાલિયા. ઘરમાં તો તમારા સાહેબ ભારત રત્ન જેવા જ છે. એટલે નથી હવે, એ તો પહેલા શરૂઆતમાં આપણે નાનું એવું કંઈક આપવાના હોય ને તો આમ કેટલી વાર આમ સાફ કરીને મૂકીને સાચવીને રહી. મને ગઢડા મંદિરમાં BAPSમાં હું ઓલું વાર્તામાં બધે રહેલો તો એ આપેલો, હજી હું સાચવું છું. એ બહુ મોટું લાગતું હતું. અને ત્યાર પછી તો અમેરિકાનો એવોર્ડ, દુબઈ પોલીસ એવોર્ડ, પાર્લામેન્ટ એવોર્ડ, 6 તો દેશના મુખ્ય એવોર્ડ છે, મુખ્ય એવોર્ડો, વર્લ્ડ રેકોર્ડો, 4 તો વર્લ્ડ રેકોર્ડ મારા નામે. તો એ હવે બધું સામાન્ય લાગવા માંડે, હાવ સામાન્ય લાગવા માંડે. હવે મને માન સન્માન આ વિડીયોની તો આપણે કેટલી વખત બાંધી રહ્યું છે, 15-20 વખત બાંધી રહ્યું છે. મને અંદરથી એવું થાય નહીં કે આપણે એવું બધું બોલવી ને કરવી. આ બધી જ દુનિયા જાગૃત છે. પણ સાહેબ, આ પ્રેરણાનો એક વિષય છે, તમારા જીવનમાંથી ઘણા લોકોને પ્રેરણા પહોંચે, લોકો સુધી પહોંચવું પડે. એ માધ્યમ હું સમજુ છું, એટલા માટે આપણે બેઠા છીએ કે કોઈ દીકરીનું કામ થઈ જાય, કોઈ દીકરાનું કામ થઈ જાય. આ એક વિડીયો એક મા બાપ વગરની, ભાઈ વગરની દીકરી પાસે પણ પહોંચશે તો કેટલું મોટું પુણ્યનું કામ થઈ જાય. એટલા માટે આપણે બેઠા છીએ. વિશેષ કંઈ જ નથી. કામ કરતું રહેવાનું, દોડતું રહેવાનું, લોકોના હિતનું કામ કરવાનું, એટલે ભગવાન તમારી સાથે રહે. સાહેબ, તમે આપણે કોઈ પણ જોબ કરતું હોય વ્યક્તિ તો 7-8 થી 10 કલાક જોબ કરતું હોય, બિઝનેસમેન હોય તો 10 થી 12 કલાક વર્ક કરતું હોય, તો તમે ડેઈલી કેટલું કામ કરો છો? 17 કલાક પ્લસ હોય છે મારે રોજની. કારણ કે તમે ઓલું વચ્ચે કીધું ને કે 3 વાગે ઉઠી જાવ, 4:30 ઉઠી જાવ. હું પોતે 8 વાગ્યા પહેલા મારું ડેઈલી 4:30 થી 5 બધાને ખબર, મારા જેટલા કોન્ટેક્ટમાં છે ને ખબર જ હોય. મારું ફોલોઅપ સિસ્ટમથી 5-6 વાગે શરૂ થાય. મારું ધ્યાનનું ને યોગાનું ને બધું હોય છે, વાંચવાનું, વિડીયો જોવાનું. ડેઈલી 17 કલાક કામ કરું છું અત્યારે પણ. 17 કલાક પ્લસ થઈ જાય ઘણી વાર. મારી નીંદર છે ને
યોગ નિદ્રા છે, એટલે યોગમાં યોગ નિદ્રા આવે ને 10 મિનિટ સૂવું ને તો મારે 8 કલાકની પૂરી થઈ જાય, પણ છતાં મને ડૉક્ટરના માર્ગદર્શન મુજબ હું 2-3 કલાક સૂતો હોઉં છું. યોગ નિદ્રામાં જાવ એટલે સાહેબ માત્ર 2-3 કલાક 10 મિનિટમાં તમે ઓફિસ આવજો, એક ડેમો બતાવીશ, તમારે ખાલી બેસવાનું બાજુમાં. મારી જે સિસ્ટમ છે 18 મિનિટ હું મૂકી દઉં સિસ્ટમમાં, એમાં મારું આખું શરીરનું પણ સ્વાસ્થ્ય થઈ જાય છે અને મારી નિંદર પણ પૂરી થઈ જાય, પછી આખી રાત નો સૂતો હોય ચાલે. સાહેબ 17 કલાક કામ કરો તો કોઈ બીમારી કોઈ આજ શારીરિક સુધીમાં તકલીફ? કાંઈ નહીં. હું બહારનું પાણી પણ બોટલનું પ્લાસ્ટિકનામાં પીતો નથી, ગાડીમાં કોઈ મૂક્યું હોય તો એક દિવસ ઉપરનું નહીં. મારી બોટલ માટલાનું પાણી ભેગું હોય છે, ઓફિસ પણ માટલું રાખું છું. કોઈના ઘેરે અન્નનો દાણો ખાતો નથી, એટલા માટે ખરાબ નથી, પણ જેવું તેવું બીજા ત્રીજા તેલમાં આવેલું હોય એટલે હું ખાતો નથી. બહુ ધ્યાન રાખું. દુબઈ હોય તો 5 દિવસનું મારું જમવાનું સાથે હોય, અહીંના કાચા મરચાં બધું લઈ જતો હોય, એટલે રેણી કેણી ખાવા પીવાનું આજ સુધીમાં કોઈ સુગર બ્લડ નંબર કાંઈ જ નથી, આવ્યું જ નથી. અને ભગવાનની કૃપાથી દીકરીઓના આશીર્વાદથી કાંઈ થશે ને દોડીએ છીએ. એ એટલે ધ્યાન રાખવું છે કે મારા જે બહુ બધું દોડવાનું છે. આ અત્યારે જે કામ અમે કરી રહ્યા છીએ એ માત્ર 5% છે, હજી તો મારે 95% કામ કરવાનું છે. પણ સાહેબ કેટલું કામ આ કરો તોય માત્ર 5% છે, 5% નથી. મારી જે બ્લુપ્રિન્ટ મારી અંદર જે ચાલે છે એ તો બહુ અદ્ભુત છે, અલગ છે. જે પ્રેક્ટિકલ મારે બોલવું નથી પણ પ્રેક્ટિકલ કરવું છે, બધી મારી ચેલેન્જો છે. અને આ ચેલેન્જ ખેતીમાં દીકરી આપી, છૂટાછેડા અટકાવવા, એટલે બહુ મોટી ચેલેન્જ મને ખબર છે કેટલી છે. અને સભાનતા સાથે હું કેમેરા સાથે વાત કરું છું, સામે વાત કરું કારણ છું. કે સમાજની અંદર જે માનસિકતા છે એને કોઈ વ્યક્તિ બદલતો હોય એટલે બહુ અઘરો વિષય થઈ જાય. અને દીકરીઓને હા પડેવી એટલે કોઈ પાત્રમાં બેટા બેસી જાય તો દુઃખી નહીં થાય, મારી ગેરંટી છે. હું સાઇન કરું એટલે ચેલેન્જ આપી એટલે આ કોઈ ન કરે. હા, જાન એકવાર લઈને આવે છે, અમારે ત્યાં તો વારે વારે જાનું આવે ને પછી, હા એટલે ઘણી વાર કહેતો હોય, આવે એટલે હા, જનકમાં જાન એકવાર લે, અમારે ત્યાં ચાલુ રહે. એ જાનું ન આવે એની આ સિસ્ટમ છે, વારે વારે બહુ મજબૂત સિસ્ટમ છે અને મેનેજમેન્ટ છે સાહેબ ટીમ વર્ક કામ કરે છે. માત્ર મારે વિચાર આપવાના હોય છે, સિસ્ટમ બનાવવાની હોય છે. જ્યારે જ્યારે પ્રશ્ન કંઈક કંઈક નડે ત્યાં કંઈક નવું ચડે. એક સુવિચાર છે ને, હા. કવિ બોલી ગયા છે, કંઈક કંઈક નડે ત્યારે કંઈક નવું ચડે. એટલે અમને જ્યારે જ્યારે નડ્યું છે ત્યારે નવું સર્જન કરીએ છીએ અને સિસ્ટમને સ્ટ્રોંગ કરતા જઈએ છીએ. આપણે બેંક ઓફ બરોડામાં ગયા હોય, ₹1,00,000 ચેક ઉપાડવાનો અથવા ભરવાનો હોય, આપણે પૂછતા નથી કે આ બેંકના માલિક કોણ છે, એનું ગામ કયું છે, માસીનો દીકરો કોણ છે, તો જ હું ચેક નાખું, નકર તો મારા ₹1,00,000 જશે ને. હા. એવું લાઈફલાઈન છે. હવે કોઈ નહીં પૂછે કે લાઈફલાઈન કોણ છે, દીકરીને આપી દે છે સગાઈ કરવા માટે. એટલી બ્રાન્ડ, એટલો વિશ્વાસ ઊભો કર્યો છે એ લેવલ. 678 મેરેજ કરાવવા. હા, 15 દિવસ તો ફાર્મમાં રહેવાનું. બધી જ સામાન આપણો છે. 2 ડોલી છે મારી પાસે, ઓલી ખાટલી છે, અને 20 તો ઓલી સગાઈ કરવા માટેની ખાટલી રાખી, જવતલની ટોપી 20 હોય, ચૂંદડી 50 રાખું છું. બધું જ પોતાનું જ છે. તમે અત્યારે રાતે એમ કહો કે આટલા લગ્ન કરો, રાતે 12 વાગે લગ્ન થઈ જાય, 1 કલાકમાં લગ્ન કરી નાખો. મારી પાસે કરિયાવર 5-5 ના સ્ટોક હોય છે. બાકી તો જો આવવાના હોય તો એમ કે ભાઈ કલાકનો ટાઈમ છે તો નાસ્તા પાણીનું કઈ રીતના કરશું. કટુ કટ. માણસો એમ કહેતા હોય તમે એક દિવસમાં લગ્ન કરવાની વાતો કરી દો સાહેબ. એક દિવસમાં 5-5, 7-7 સગાઈઓ નક્કી થાય. ચેલેન્જ હોય. સવારે જુનાગઢથી કોઈ દીકરી આવી હોય, બસમાં બેઠી હોય, સાંજે સગાઈની તારીખ લઈને જાય છે. 6-6 મહિના વાત ચાલતી હોય ને, એવી 20 તો મારી પાસે એક્ઝામ્પલ છે. સવારે જુનાગઢથી આવી બસમાં બેઠી, છોકરા જોયા, ગમ્યું, એનું ઘર જોઈ લીધું, સગાઈને મેડિકલ કરીને જતી રહી. એવી તો કેટલા અનુભવ. કારણ કે સાહેબ તમારી ચોકસાઈ હા. અને જે ટ્રાન્સપરન્સી છે એ બહુ એ મહત્વની બધું છે. ધ્યાન રાખવાનું, જાળવવાનું. અત્યારે તો દર મહિને 15 થી 25 સગાઈઓ અમે કરીએ છીએ. 50 કરવી હોય ને તો 2 પ્રશ્નો છે ને નાબૂદ કરી નાખો સોફ્ટવેરમાં, તો 50 થવા માટે. પણ મારે એ નથી કરવું. હોલસેલમાં એ જવું નથી મારે. બહુ પરફેક્ટ કામ કરવું છે અને ક્વોલિટી વાળું કામ કરવું છે. સાહેબ આજે ઘનશ્યામભાઈ ઇટાલિયાને લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કે યુનાઇટેડ ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે ઓળખે છે. પણ જ્યારે આ લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ નહોતું ત્યારે ઘનશ્યામભાઈ ઇટાલિયા શું કરતા હતા? બહુ મહત્વનો પ્રશ્ન કર્યો. અને લોકોને આ બધું બહુ સવાલો પણ હોય છે, જનરલ પબ્લિકને બહુ હોય છે કે ભાઈ તો આટલું થઈ ગયું એટલે ઓળખે છે ને બધા પૂછે છે ને. જ્યારે લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન કે લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ નહોતું ત્યારે હું સામાન્ય કાર્યકર્તા હતો. અનેક સંસ્થા સાથે જોડાયેલો હતો. જેવી કે થોડું સમજવા માટે, CID ક્રાઇમ મિસિંગ સેલમાં કોઓર્ડિનેટર તરીકે 4 વર્ષ પોલીસ ખાતામાં કામ કર્યું. CID ક્રાઇમમાં ગુજરાત પોલીસમાં કોઓર્ડિનેટર હતો, 4 વર્ષ સેવા આપી. ઓકે. સિવિલ ડિફેન્સમાં ઓર્ડર તરીકે મારો ઓર્ડર કલેક્ટરે કરેલો કતારગામ ઝોનમાં. અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદનો ગુજરાતનો અધ્યક્ષ હતો. આવા અલગ અલગ સંસ્થા સાથે અને નાના મોટા સ્કૂલના કામો અને બિઝનેસના નાના મોટા કામ કરતા હતા. જેમ જેમ આગળ વધતા ગયા, જેમ જેમ પ્રશ્ન આવતા ગયા એમ આગળ વધતા. એટલે જ્યારે ફાઉન્ડેશન કે સંસ્થા આ લેવલથી કામ નહોતું કરતો ત્યારે હું સામાન્ય કાર્યકર્તા હતો. કોઈમાં અધ્યક્ષ હતો, કોઈમાં સેવા આપતો હતો, કોઈમાં કાર્યકર્તા, બધા અલગ અલગ જતો હતો. અને એમાંથી નોલેજ ભેગું થયું અને મને એમ થયું કે કાંઈક એક કામ એવું કરવું છે કે લોકો યાદ કરે. મારે એક સિસ્ટમ મૂકીને જવું છે. અત્યારે કરવું છે ને વાહ કરે ને હું કરું ને એવું કાંઈ નથી, પણ જાવીને તો એક સિસ્ટમ એવી છોડીને જવું છે કે એ પુસ્તકમાં પાઠ આવવો જ પડે
કે આ આવું થઈ ગયું હતું આ લેવલે, અને કોઈ એક ફાઉન્ડેશન કે કોઈ આવ્યું તો એને સિસ્ટમનો બદલાવ કર્યો કે આટલો ફેરફાર થઈ ગયો. એ એકવાર લખાવવું પડે. એ મારા નામ માટે નહીં, પણ સાહેબ એ તો સુધારક તમારા માટે જીવતા થઈ જાય. આ એકવાર અમર થઈ જવું પડે, સિસ્ટમ અમર થઈ જવી પડે. એટલે હું ઘણી વાર એવું કહેતો હોય કે ઘનશ્યામ ઇટાલિયા કાંઈ જ નથી, નામ બોલવાનું જ નહીં. તમે અત્યારે પણ કાર્યક્રમ, અમારા આટલા કાર્યક્રમો થાય, અમારું સ્ટેજ જ ન હોય, કોઈ ક્યારે મારું નામ નહીં બોલવાનું પ્રસંગમાં કે આ ભાઈ કરી રહ્યા છે, ક્યારે સન્માન નહીં લેવાનું. પહેલાં સર્વા અમારી સિસ્ટમ છે, એ મોટું છે, ત્યાર પછી સંસ્થા આવે છે, અને પછી ઘનશ્યામ ઇટાલિયા આવે છે. એટલે અમે સિસ્ટમને મહાન માનીએ છીએ. ત્યાર પછી લોગો છે, લાઇફલાઇન છે, એ મહાન છે. અને અમે તો સેવક ભાઈ છીએ, સેવા કરીએ છીએ જેમ બધા કરતા હોય. એટલે છેલ્લે અમે આવીએ છીએ. તમે જોજો અમારે બ્રોશરમાં, ઓફિસમાં કોઈ જગ્યાએ મારું નામ જ નહીં હોય, અને નામ લેવું પણ નથી. પણ સાહેબ જે વ્યક્તિત્વ તમારી ઝલક દેખાય છે, બરાબર, જે પ્રતિબિંબ રૂપે કે સમાજની અંદર આ એક એવો પ્રશ્ન છે જે આવનારા સમયમાં એક બોમ્બ રૂપે વિસ્ફોટ થઈ શકે, જેનું તમે કામ કરો છો. હું એવું ઈચ્છું છું કે તમારો જીવનમાં તમારા જીવતા જ એક પાઠ આવી જવો જોઈએ. એટલે અમને છે ને સળગતો હાથમાં લેવાની ટેવ પહેલેથી. હા. મને પહેલેથી હળગતો હાથમાં લેવાની ટેવ. ખાલી લઈ લેવાનું નહીં, સારી રીતે સંપન્ન કરવું. એ પણ બહુ સારી રીતે. હું ચેલેન્જ આપું કે કોઈની પાસે કામ ન થાય ને તમે મને કહેજો, હું બેઠો છું, કરશું. એમ જ આપણે રસ્તા કાઢવીએ. કે હું એમનો માસ્ટર નથી, પણ આવે ને એટલે આપણે કહીએ કે આમ આવ્યું તો આમ આવ્યું, અને આ જ હોય, આ જ રસ્તે જવું પડે, એના રસ્તા આપણે શોધવીએ. એટલે મને કોઈ એક આગેવાને શીખવાડેલું કે જ્યારે પણ પ્રશ્ન આવે ને ત્યારે એના રસ્તાના લખવાનું, કે આ પહેલો રસ્તો, આ બીજો, આ ખર્ચાળ છે, આ વહેલો છે, આ મોડો છે, હું લખવા માંડું. લખીને એમાંથી એકાદો મળી જાય, ઉકેલ થઈ જાય. એટલે છેલ્લી વાત, મારી વાત પૂરી નહીં થાય. એટલે અમે સવાર સાંજ ભગવાનને પ્રાર્થના કરીએ, હે ભગવાન, જે દીકરા દીકરીની અમે જવાબદારી લઈએ છીએ એને અમે સુખી ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ અમારાથી દુઃખી ન થઈ જાય એટલું ધ્યાન રાખજો. આપ સૌના ખૂબ ખૂબ આશીર્વાદ મળે એવી ભાવના. અમે કાંઈ જ નથી, નિમિત્ત બન્યા છીએ. ભગવાન બધું ચલાવે છે અને ભગવાન ચલાવશે. સર્વ જ્ઞાતિ માટે અમે કામ કરીશું અને આજીવન કરતા રહેશું. આપ સૌનો સાથ સહકાર મળે એવી ભાવના. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. થેન્ક યુ સો મચ સાહેબ, તમે અમારું માન સ્વીકાર્યું અને એઝ અ ગેસ્ટ તરીકે તમે અમારી સામે આવ્યા. આજના પોડકાસ્ટમાં ઘણી બધી વાતો થઈ. આપણે જાણ્યું કે દીકરી દત્તક યોજના શું છે, કઈ રીતના વગર ડોનેશને એક સંસ્થા ચાલી શકે છે. સાથે આપણે એ પણ સમજ્યા કે યુવાનોને અત્યારે કયા સંદેશની જરૂર છે, સમાજની અંદર કયા કયા સુધારાની જરૂર છે. અમુક વાત ઓપનલી ઘનશ્યામભાઈ જેવા ક્રાંતિકારીઓ એટલા માટે કરતા હોય છે, સમાજની અંદર કોઈ પણ કુદૂષણો હોય તો આપણે એને ઘટાડી શકીએ અને એનો નાશ કરી શકીએ. મારી અને તમારી બંનેની ફરજ છે કે સમાજની અંદર સુધારો લાવીએ અને એક સાથે સમાજને આપણે આગળ લાવીએ. ફરી પાછા મળશું આપણા વિઝનરી પોડકાસ્ટમાં અને આપણે નવા ગેસ્ટ લાવતા રહેશું. તમારે કયા વ્યક્તિને આપણી ચેનલ ઉપર જોવા છે એનું નામ અવશ્યથી કોમેન્ટ કરજો. ત્યાં સુધી એન્જોય કરો. હું બિઝનેસ કોચ પરાગ પરવાડિયા તમારો દિલથી આભારી છું.